નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સના નવા લેક્ચરમાં બધાનું સ્વાગત છે. તો આ લેક્ચરમાં આપણે ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિઓના માપનમાં ત્રુટિના સૂત્રોનો અભ્યાસ કરીશું. આ અગાઉ તમને સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારમાં ત્રુટિના સૂત્રનો અભ્યાસ કરાવેલો છે સાબિતી સહિત. તમને બધાને એ બધું આવડતું હશે, બરાબર છે? એવું માનીને આપણે આ ચાલુ કરીએ. ચલો, તો આજે આપણે જે શીખવાના છીએ, ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિઓ, જેમ કે ઝેડ બરાબર એ સ્ક્વેર લખવું છે, કે ઝેડ બરાબર એની એક્સ ઘાત, બીની વાય ઘાત, સીની ઝેડ ઘાત, કે ઝેડ બરાબર પીનો વર્ગ, ક્યુનો ઘન, આરની 5 ઘાત. તો આ ટાઈપનું કોઈ સમીકરણ આવે તો આ ટાઈપના સમીકરણમાં ઝેડની ત્રુટિ કઈ રીતે મળે એનો આપણે અભ્યાસ કરીશું. તો તમને જે લોકોને ગુણાકાર અને ભાગાકારના ત્રુટિના સૂત્ર આવડતા હશે એને સમજવામાં કોઈ તકલીફ નહીં પડે, બરાબર છે? બાકીના લોકો થોડુંક વધારે ધ્યાન રાખે એટલે એને પણ આવડી જાય. ચલો, તો જોઈ લઈએ. ધારો કે ઝેડ બરાબર એ સ્ક્વેર છે. હવે આવું લખેલું છે. હવે આના પરથી મારે ઝેડની ત્રુટિ કેટલી થાય એ જોવાનું છે. અહીં માત્ર એ સ્ક્વેર આપ્યું છે. શું આપ્યું છે? ખાલી એ સ્ક્વેર. તો લખાઈશું અહીંયા, લખાય આ રીતે. જુઓ, આને આમ લખી શકું, ઝેડ બરાબર એ ગુણ્યા એ. લખાય કે નહીં? લખાય કે નહીં? લખાશે સાહેબ, 100%. જુઓ, હવે આ હકીકત શું છે? ગુણાકાર છે. કોનો ગુણાકાર છે? એનો એ સાથેનો ગુણાકાર, બરાબર છે? તમને આવું ખબર છે કે ઝેડ બરાબર એ બી હોય, ઝેડ બરાબર એ ગુણ્યા બી હોય. સૂત્ર શું આવે? ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા બી બાય બી. પણ એવું ક્યારે થાય? ઝેડ બરાબર એ બી હોય. તો અહીંયા તો માત્ર ઝેડ બરાબર એ ગુણ્યા એ છે. સેમ વસ્તુ લખીએ, ગુણાકાર છે તો સૂત્ર આપણો ગુણાકારની ત્રુટિનું સૂત્ર શું આવશે? ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ, ચલો એ આના માટે શું લખાય? ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા એ બાય એ. કોના? આના માટે. અહીં બી હોય તો શું લખાય? ડેલ્ટા બી બાય બી. તમને આ બધું શીખવાડેલ છે કે ગુણાકારમાં સૂત્ર કઈ રીતે આવે, આપણે સાબિત કરેલું છે. તો હકીકત અહીંયા એ છે તો અહીં લખું એ ડેલ્ટા એ બાય એ. અહીંયા પણ એ છે તો લખું પ્લસ કરીને ડેલ્ટા એ બાય એ. તો લખાઈશું માટે લખાશે ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર એક ને એક વસ્તુ બે વખત છે. શું લખાશે? 2 ગુણ્યા ડેલ્ટા એ બાય એ. તો થયું શું? જો જે ઘાત છે એ આગળ આવી જાય છે. શું થાય? ખાલી જસ્ટ જે ઘાત છે એ આગળ આવે છે. ચલો, આના પરથી મને આનો લખતા આવડશે તમને? ઝેડ બરાબર બનાવીએ કે એનો વર્ગ છેદમાં બીનો ઘન. ચલો, આ આવડે કે ન આવડે? તો તમને ભાગાકાર અને ગુણાકારનો આવડતો હોય તો આવડે. ચલો, આને આમ લખાય એ ગુણ્યા એ, નીચે શું લખાય? બી ઇન્ટુ બી, બરાબર. તો શું લખાય સૂત્રનું? તો આ ભાગાકાર અને ગુણાકાર બેનું મિક્સ છે. ઉપર બરાબર ગુણાકાર છે, નીચે ભાગાકાર છે, કંઈ ફરક પડે નહીં. તો સૂત્ર શું છે ત્રુટિનું? ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર. ચલો, આ એ માટે શું લખાય? આ એક માટે ડેલ્ટા એ બાય એ પ્લસ આના માટે શું લખાય? ડેલ્ટા એ બાય એ પ્લસ અહીંયા પણ ભાગાકાર જ છે. ભાગાકાર હોય કે ગુણાકાર હોય, ત્રુટિના સૂત્ર સરખા થાય. શું લખાશે? ડેલ્ટા બી બાય બી પ્લસ શું લખાય? અહીંયા પાછું ડેલ્ટા બી બાય બી. અને ત્રીજા બી માટે શું લખાય? પ્લસ આના માટે શું લખાય? ડેલ્ટા બી બાય બી. કેમ આવું લખાય? અરે ગુણાકાર ભાગાકાર આવે તો ત્રુટિનો શું થાય? સાપેક્ષ ત્રુટિઓનો સરવાળો થાય. તો અહીં એ સ્ક્વેર લખાય એ ગુણ્યા એ. તો આ એક એ માટે ડેલ્ટા એ બાય એ પ્લસ કરીને બીજા બી માટે એ પ્રમાણે 3 બી માટે લખ્યું. તો છેલ્લે સાબિત શું થયું? ડેલ્ટા ઝેડ અપોન ઝેડ, ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બરાબર શું આવશે? ડેલ્ટા ઝેડ બાય ઝેડ આવશે શું? આ બે વખત છે તો આવશે 2 ગુણ્યા ડેલ્ટા એ બાય એ પ્લસ આ 3 વખત છે તો આવશે 3 ગુણ્યા ડેલ્ટા બી બાય બી. તો વચ્ચેનું સ્ટેપ લખવાની જરૂર જ નથી, તમારે જસ્ટ આવું કરવાનું. એની કેટલી ઘાત છે? 2. તો આગળ 2 લખી નાખવાના, પછી લખવાનું ડેલ્ટા એ બાય એ પ્લસ જ આવશે. જો માઇનસ ક્યારેય આવશે નહીં. તમને મેં સાબિત કર્યું હતું, ભાગાકારનું સૂત્ર હોય કે ગુણાકારનું સૂત્ર હોય, ત્રુટિમાં ક્યારેય વચ્ચે માઇનસ આવશે નહીં. શું આવશે? હંમેશા પ્લસ જ ચિહ્ન આવશે. આ બીનો ઘન છે તો શું આવશે? 3 ગુણ્યા ડેલ્ટા બી બાય બી. તો આવડે કે ના આવડે? અરે આવડવું જોઈએ ભાઈ. શું ખાલી કરવાનું છે? જેટલી ઘાત છે, ધન ઘાત હોય કે ઋણ ઘાત હોય, આ હકીકત શું કહેવાય? આ બીને તમે ઉપર લીધો તો આમ પણ લખાય ને, એ સ્ક્વેર ગુણ્યા બીની -3 ઘાત. શું લખાય? એ સ્ક્વેર ગુણ્યા બીની -3 ઘાત. વાત એમ છે કે ઘાત ધન હોય કે ઋણ હોય, ત્રુટિમાં હંમેશા શું આવે? સરવાળો જ આવે. શું આવશે? સરવાળો જ આવશે. શું લખાય? ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર એની ઘાત કેટલી છે? 2. તો 2 ગુણ્યા ડેલ્ટા એ બાય એ પ્લસ બીની કેટલી ઘાત છે? 3. તો અહીંયા પ્લસ કરી આવશે, પ્લસ જ આવશે. હજી કહું છું પ્લસ જ આવશે. 3 ગુણ્યા ડેલ્ટા બી બાય બી. વારે એટલા માટે યાદ દેવડાવું છું કે ઘણા લોકો અહીંયા હજી માઇનસ મૂકે, એટલા માટે. શું આવશે? ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર 2 ટાઈમ્સ ડેલ્ટા એ બાય એ પ્લસ 3 ટાઈમ્સ ડેલ્ટા બી બાય બી. આ બીની 4 ઘાત તો અહીં 4 આવી જાય, અહીંયાની 3 ઘાત તો 3 આવી જાય, એની 5 ઘાત તો 5 આવી જાય, એની -5 ઘાત તો અહીંયા પણ 5 જ આવે. શું આવત? અહીંયા +5 જ લખવાનું. ટૂંકમાં ત્રુટિનું સૂત્ર લખો છો એ ક્યારે એમાં કોઈ દિવસ ઋણ નિશાની કરવી નહીં. ચલો, આપણે હવે આના પરથી તમને આનું સૂત્ર લખતા આવડે કે નહીં આપણે એ ડિસ્કસ કરીએ. તો શું વિધેય છે? ઝેડ બરાબર એની એક્સ ઘાત બીની વાય ઘાત છેદમાં સીની ઝેડ ઘાત.
હવે આના પરથી આટલી વસ્તુ પરથી મારે ઝેડની ત્રુટિ લખવી છે. હકીકત છે શું? ભલે ઘાત છે પણ થયું શું? ગુણાકાર ને ભાગાકાર. શું થાય છે? ગુણાકાર ને ભાગાકાર જ થાય છે. એની એક્સ ઘાતનો ગુણાકાર બીની વાય ઘાત સાથે થાય છે અને એ બંનેના ગુણાકારનો સીની ઝેડ ઘાત સાથે ભાગાકાર થાય છે. ટૂંકમાં થયું શું? ગુણાકાર ને ભાગાકાર. તો સૂત્ર કોના આવશે? ત્રુટિના ગુણાકારના સૂત્ર. શું લખાય? ચલો ફટાફટ લખવું આપણે. તો શું લખશું અહીંયા? ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ચલો કેટલી ઘાત છે એની? એક્સ ઘાત. તો એક્સ આગળ આવશે. એક્સ આગળ આવશે પછી શું લખાય? એ માટે ડેલ્ટા એ બાય એ પ્લસ કરશું, પ્લસ જ કરશું, કોઈ દી માઇનસ કરશું નહીં. વાય ઘાત આગળ આવશે. અહીંયા શું આવશે? ડેલ્ટા બી બાય બી અને પ્લસ જ આવશે. ભલે આ સી જે છે એની છેદની નીચે ઝેડ ઘાત છે અથવા આને ઉપર લખો શું લખાય? આવું પણ લખાય સીની માઇનસ ઝેડ ઘાત. હવે સીની માઇનસ ઘાત ભલે હોય છતાં આપણે શું લખશું? આપણે પ્લસ લખતું. તો આગળ આવશે ઝેડ ડેલ્ટા સી બાય સી. આવું આવડે કે ન આવડે? લખતા આવડવું જોઈએ. જે વ્યક્તિઓને આ સૂત્ર પરથી આ લખતા આવડી ગયું છે એને દાખલા આવડી જાય, એને દાખલા આવડી જશે. મને એમ કે આ ઝેડની કઈ ત્રુટિ મળે? આ ઝેડની કઈ ત્રુટિ મળે આ સૂત્ર પરથી? મને ઝેડની સાહેબ કઈ ત્રુટિ મળે? ઝેડની ત્રુટિ મળશે સાપેક્ષ ત્રુટિ. કઈ ત્રુટિ? સાપેક્ષ. કારણ કે ડેલ્ટા ઝેડ બાય ઝેડ છે. માનો કે તમને સૂત્ર આવું આપ્યું ઝેડ બરાબર એની એક્સ ઘાત બીની વાય ઘાત સીની ઝેડ ઘાત અને તમને એમ કીધું કે ઝેડની પ્રતિશત ત્રુટિ શોધો. તો કઈ રીતે મેળવશો? ચલો બોલો બોલો એટલે વિચારો. તમારે વિચારવાનું. હું જ્યારે પણ કહું બોલો તમારા મગજ દોડતું ચાલુ કરી દેવાનું તમારું. તો ચલો વિચારો જલ્દી. ઝેડની પ્રતિશત ત્રુટિ કઈ રીતે મળે આ સૂત્ર પરથી? અરે તમને શીખવાડ્યું છે કે સાપેક્ષ ત્રુટિમાંથી પ્રતિશત ત્રુટિમાં જવું હોય તો શું કરવાનું? શું કરવાનું બોલો? શું કરવું પડે? તમારે એક વસ્તુ કરવી પડે કે આ જે છે એને 100% વડે ગુણવા પડે. ધેટ મીન્સ સાપેક્ષ ત્રુટિને 100% વડે ગુણી નાખો તો શું મળે તમને? પ્રતિશત ત્રુટિ. તો કઈ ત્રુટિ છે અહીંયા? ડેલ્ટા ઝેડ બાય ઝેડ છે એને કેટલા વડે ગુણું? 100% વડે ગુણું તો આવું કંઈક થશે. ચલો લખી દઉં છું અહીંયા. અહીં લખશું આપણે આખું સમીકરણ. તો શું લખાય અહીંયા? ડેલ્ટા ઝેડ બાય ઝેડ ગુણ્યા 100% બરાબર શું આવશે? બરાબર આવશે આ એક્સ એમ રાખીએ અને આ આખા પદને શું કરવું પડશે? તમે આ બાજુ 100% વડે ગુણો તો આ બાજુ પણ 100% વડે ગુણીએ તો શું આવશે? ડેલ્ટા એ બાય એ ગુણ્યા 100% પ્લસ વાય ગુણ્યા આને પણ ગુણવો પડે 100% વડે ડેલ્ટા બી બાય બી ગુણ્યા 100% પ્લસ વચ્ચે એમ રાખીએ પ્લસ કરીએ ઝેડ ઇન્ટુ ડેલ્ટા સી બાય સી ગુણ્યા 100%. લખાય કે ન લખાય? લખાશે કે નહીં લખાય? લખાશે. તો સાબિત શું થયું? સાબિત એવું થયું માટે ઝેડની પ્રતિશત ત્રુટિ બરાબર શું આવશે? એક્સ ગુણ્યા એની પ્રતિશત ત્રુટિ પ્લસ વાય ગુણ્યા બીની પ્રતિશત ત્રુટિ પ્લસ ઝેડ ગુણ્યા સીની પ્રતિશત ત્રુટિ. શું આવશે અહીંયા? ઝેડ ગુણ્યા સીની પ્રતિશત ત્રુટિ. તો જો મને ઘાત ગુણ્યા હું તમને એમ કહું કે ચલો દાખલો ગણીએ આપણે. મારે ધારો કે દાખલો ગણવો છે, મારે એક જ સ્ટેપમાં દાખલો પૂરો કરવો છે 5 સેકન્ડમાં. હું એમ કહું એની પ્રતિશત ત્રુટિ 5% છે માનો કે, બીની પ્રતિશત ત્રુટિ 3% છે અને સીની પ્રતિશત ત્રુટિ ધારો કે 2% છે. તો ઝેડની પ્રતિશત ત્રુટિ કેટલી હશે? તો અહીં શું આવશે? એની પ્રતિશત ત્રુટિ ગુણ્યા એક્સ. એક્સ શું છે? એની ઘાત છે. શું છે? એની ઘાત. એની ઘાત કેટલી? એક્સ છે. તો શું આવશે? એની ઘાત ગુણ્યા એની ત્રુટિ કેટલા આવશે? 5x. સિમ્પલ. અહીંથી ખબર પડી જો નીચે જોવાની જરૂર નથી. પહેલાં આ જોઈ લો શું લખ્યું છે? ઝેડની પ્રતિશત ત્રુટિ બરાબર એક્સ ગુણ્યા એની પ્રતિશત ત્રુટિ પ્લસ વાય ગુણ્યા બીની પ્રતિશત ત્રુટિ પ્લસ ઝેડ ગુણ્યા સીની પ્રતિશત ત્રુટિ. એક્સ વાય ઝેડ શું છે? અનુક્રમે એ બી અને સીની ઘાત છે. તો લખાય આ રીતે કે ઝેડની પ્રતિશત ત્રુટિ બરાબર એક્સ ગુણ્યા એક્સ શું છે? એની ઘાત ગુણ્યા એની ત્રુટિ કેટલી આવશે? 5x%. કેટલી આવશે? 5x% પ્લસ આવશે બીની ત્રુટિ કેટલી? 3% આપી ગુણ્યાની ઘાત કેટલી આવશે? કેટલી? 3 છે ને 3y%. કેટલા આવશે? 3y% પ્લસ સીની ઘાત કેટલી? ઝેડ છે ગુણ્યાની ત્રુટિ કેટલી આપી? 2% આપે તો શું આવશે અહીંયા? 2z%. 2 × z%. આટલું કરી નાખો તમારો દાખલો સોલ્વ થઈ ગયો આરામથી. તો આમાં જવાની જરૂર જ નથી. તો બહુ ઇઝી દાખલો છે, એકદમ ઇઝી થશે. ચલો એક હજી એક્ઝામ્પલ લીધું છે મેં અહીંયા. ઝેડ બરાબર પીનો વર્ગ ક્યુનો ઘન અને આરની 5 ઘાત. ચલો આના માટે સૂત્ર એક સ્ટેપમાં લખવું હોય તો આવડે કે ન આવડે? હવે તો આવડે જ ને, કેમ ન આવડે? ચલો શું લખશો? ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર 2 આગળ ગુણ્યા પીની શું હશે? ડેલ્ટા પી બાય બી પ્લસ આવશે 3 ઘાત આગળ ક્યુની લખાઈશું ડેલ્ટા ક્યુ બાય ક્યુ પ્લસ શું આવશે? પ્લસ આવશે 5 ઘાત આગળ આરની શું લખાય? ડેલ્ટા આર બાય આર. વાત થઈ ગઈ પૂરી. આ શું મળશે તમને? આટલું કરશો તમે પીની સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 2 પ્લસ ક્યુની સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 3 પ્લસ આરની સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 5. આટલું કરશો તમને શું મળશે? ઝેડની સાપેક્ષ ત્રુટિ મળશે. શું મળશે? ઝેડની સાપેક્ષ ત્રુટિ મળે. પ્રતિશત કે શું કરવાનું? બધાને 100% વડે ગુણ દેવાનું. બરાબર? દાખલા ગણશું એટલે આપણને આઈડિયા આવશે. તો હવે આમાં એટલું જ છે. જે લોકોને ગુણાકાર ભાગાકાર આવડે છે એને આ બધું આવડી ગયું હશે અત્યારે બેઠા બેઠા.
બરાબર છે. પણ જેને હકીકત આ જ ખબર નથી કે ઝેડ બરાબર એ ઇન્ટુ બી હોય તો ત્રુટીનું સૂત્ર શું આવે, એ લોકોને તકલીફ પડશે. તો એના માટે તમારે આગળનો લેક્ચર જોવો પડશે. બરાબર છે. તો આપણે આગળ વધીએ. હવે આપણે આપણા દાખલાની શરૂઆત કરીએ. તો તમને કુલ 5 નિયમ ભણાવ્યા મેં: સરવાળાના, બાદબાકીના, પછી ગુણાકારના, પછી ભણાવ્યા ભાગાકારના, બરાબર છે. છેલ્લે આવ્યા ઘાતાંકના નિયમો. ઘાતાંકના નિયમો કે શું છે? ગુણાકાર અને ભાગાકારના નિયમનું મિક્સઅપ છે, બેનું ભેગું. બરાબર છે. જે નિયમ ગુણાકાર ભાગાકારમાં લાગુ પડે એ જ નિયમ ઘાતાંકમાં લાગુ પડે. ખાલી કરવાનું શું છે? ઘાત હોય આગળ મૂકવાની. જેમ કે આપણે પીની 2 ઘાત છે આગળ મૂકી, ક્યુની 3 ઘાત છે આગળ મૂકી અને આરની 5 ઘાત છે આગળ મૂકી. આટલો ખ્યાલ ક્લિયર થઈ ગયો હોય તો આમાંથી તમારા જી અને નીટના 2ના દાખલા પૂછાય છે. બરાબર છે. જી નીટમાં દાખલામાંથી પૂછાય છે. બરાબર. આપણે આગળ વધીએ. હવે જોઈએ દાખલા. જો ઝેડ બરાબર એની 4 ઘાત, બીની 1/3 ઘાત એટલે કે બીનો ઘન, બીનું ઘનમૂળ છેદમાં સીની 1 ઘાત, કંઈ ન હોય એટલે કેટલી 1 ઘાત હોય, અને ડીની 3/2 ઘાત. ફરીથી વાંચું છું. ઝેડ બરાબર a/4, b/1/3, c/1 અને d/3/2 હોય તો ઝેડમાં સાપેક્ષ ત્રુટિ શોધો. જસ્ટ તમારે ખાલી સમીકરણ બનાવવાનું છે. આ તમારા ઉદાહરણનો 2.11નો દાખલો છે. અને મેં થોડુંક એક્સ્ટ્રા કર્યું છે આમાં કે પ્રતિશત ત્રુટિ પણ જોડે જોડે શોધી નાખો. તો આવડશે કે નહીં આવડે? અરે આવડી જઈને કેમ ન આવડે સાહેબ? જોઈને આવડી જવું જોઈએ દોસ્ત. તો આપણે દાખલો કીધે ગણશું સૂત્ર પરથી. ચલો હવે અહીંયા શું છે? ગુણાકાર ભાગાકાર જ છે. ભલે ઘાત છે પણ ગુણાકાર ભાગાકાર જ છે. સૂત્ર કોનું આવશે? ઘાતાંકનું. એટલે કે ગુણાકાર ભાગાકાર વાળું સૂત્ર આવડે. ચલો લખતા આવડશે કે નહીં આવડે? ચલો લખીએ અહીંથી. ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર. ચલો એની કેટલી ઘાત છે? 4 ઘાત. તો 4 આગળ લઈ લો. ગુણ્યા શું આવશે? ડેલ્ટા a/a પ્લસ ગમે એટલી ઘાત હોય, પ્લસમાં ઘાત હોય કે માઇનસમાં ઘાત હોય, 1ના છેદમાં ઘાત હોય કે સિમ્પલ આવી ઘાત હોય, કોઈ પણ ઘાતમાંથી ઘાત આગળ લઈ લેવાની અને હંમેશા મૂકવાનું શું? પ્લસ જ. તો આગળ આવશે 1/3 ઘાત આગળ લઈ લીધી. કોની? બીની. પાછળ શું આવશે? ડેલ્ટા b/b. પ્લસ કરીએ, પ્લસ કરશું આપણે આગળ સીની 1 ઘાત. સીની 1 ઘાતને શું કહેવાય? આગળ કંઈ ન હોય તો 1 મૂકી દેવાનું અને લખો નહીં લખો તો ચાલશે. આ શું આવશે બીજું? ડેલ્ટા c/c પ્લસ ડીની કેટલી ઘાત છે? 3/2 ઘાત. તો શું આવશે અહીંયા? 3/2 ઇન્ટુ ડેલ્ટા d/d. સૂત્ર આવી ગયું તમારું. આમ પણ ચાલે. આને ડેલ્ટા z/z ઇઝ ઇક્વલ ટુ 4 ગુણ્યા ડેલ્ટા a/a પ્લસ 1/3 ગુણ્યા ડેલ્ટા b/b પ્લસ આને સિમ્પલ આમ લખી નાખો. શું? ડેલ્ટા c/c લખો તો ચાલે, પ્લસ 3/2 ની જગ્યાએ 1.5 લખો તો ચાલે. હો ભાઈ, 3/2 ની જગ્યાએ તમે 1.5 લખો તો એ ચાલશે. તો તમારો આન્સર આવી ગયો. તમારા બોર્ડમાં આટલો આન્સર છે. બસ આટલું સિમ્પલ વિચારો. આટલો સિમ્પલ દાખલો છે. મેં એક સ્ટેપ આગળ વધી. આપણે શું કીધું છે? ઝેડની પ્રતિશત ત્રુટિ પણ મેળવો. આ એક્સ્ટ્રા છે. બરાબર. એક્સ્ટ્રા પૂછે તો કરવાનું. બાકી જેટલું પૂછ્યું હોય એટલું તમે આન્સર ભાઈ લખવો પડશે. હું તમને હજી કહી દઉં છું કે તમે 10મા સુધી તમે ગમે રીતે કરતા હો કે ભાઈ ચલો પેજ ભરશો એટલે માર્ક્સ આવશે. એવા સાયન્સમાં માર્ક્સ નહીં આવે. જેટલું પૂછ્યું છે એટલું જ લખવાનું. વધારે લખશો તો એના કોઈ માર્ક્સ મળશે નહીં. તો તમે વધારે પૂછ્યું છે. ચલો આપણે સોલ્વ કરીએ કે ભાઈ ઝેડની પ્રતિશત ત્રુટિ પણ શોધો. આવું લખવું હોય તો હવે આગળની પ્રોસેસ કરવાની. બાકી દાખલો અહીંયા તમારો પૂરો થઈ ગયો. તો આપણે ઝેડની પ્રતિશત ત્રુટિ શોધવી છે. હવે તમને હું વારે વારે કહું છું કે પ્રતિશત ત્રુટિ કઈ રીતે મળે? તો સિમ્પલ વાત કે ભાઈ જે તમારી સાપેક્ષ ત્રુટિ છે એ સાપેક્ષ ત્રુટિને 100% વડે ગુણી નાખો તો શું મળે? પ્રતિશત ત્રુટિ મળે. તો આપણે કામ કરીએ. આપણે જે આ બધી કઈ ત્રુટિ છે? આ ઝેડની સાપેક્ષ ત્રુટિ કહેવાય, આ એની સાપેક્ષ ત્રુટિ કહેવાય, આ બીની સાપેક્ષ ત્રુટિ કહેવાય, આ સીની સાપેક્ષ ત્રુટિ કહેવાય, અને આને આ જે છે ડેલ્ટા d/d એને શું કહેવાય? ડીની સાપેક્ષ ત્રુટિ. તો એને બધાને શું કરી નાખું? 100% વડે ગુણું. હવે આ સાઈડ હું 100% વડે ગુણું તો આ સાઈડ પણ બધા એને શું કરીશ? 100% વડે ગુણીશ. બધાને કઈ રીતે? અહીં કાઉન્સ બનાવી દો અને કાઉન્સની બહાર 100% લખી નાખો. 100% તમે અંદર એક એકને ગુણો, બે આખા કાઉન્સને ગુણો. બધી વસ્તુ સરખી જ છે. લખાઈશું માટે ડેલ્ટા z/z એ સાપેક્ષ ત્રુટિ છે ગુણ્યા શું કરવું? 100% ઇઝ ઇક્વલ ટુ શું આવશે? અહીંયા આ 4 એમનેમ આવશે, 4 એમનેમ આવશે. અહીંયા શું આવશે? ડેલ્ટા a/a ગુણ્યા 100%. થઈ ગયું આટલું? વાત થઈ ગઈ પૂરી. પ્લસ આ 1/3 આગળ લઈ લો. 1/3 ઇન્ટુ ડેલ્ટા b/b ઇન્ટુ 100%. પ્લસ અહીં કંઈ નો એટલે શું કાંઈ એક લખો તો ચાલે, ન લખો તો ચાલે. શું આવશે? ડેલ્ટા c/c ગુણ્યા 100%. અને છેલ્લે આવશે પ્લસ કરીને 1.5 લખી નાખો તો ચાલે, અથવા 3/2 લખો તોય ચાલશે. 1.5 ઇન્ટુ ડેલ્ટા d/d ઇન્ટુ 100%. આ મને મળી ગયું શું? પ્રતિશત ત્રુટિ. અને સાદી ભાષામાં ગુજરાતીમાં લખવું હોય તો શું લખાય? ઝેડની પ્રતિશત ત્રુટિ કેટલી થશે? તો લખવાનું અહીંયા 4 ગુણ્યા એની પ્રતિશત ત્રુટિ પ્લસ શું આવશે? અહીંયા 1/3 ગુણ્યા બીની પ્રતિશત ત્રુટિ પ્લસ અહીંયા શું આવશે? 1 ગુણ્યા અમને લખો તો ચાલે. શું લખો સીધું? સીની પ્રતિશત ત્રુટિ પ્લસ શું આવશે? અહીંયા 1.5 ગુણ્યા શું આવશે? 1.5 ગુણ્યા
ડીની પ્રતિશત ત્રુટી. વાત થઈ ગઈ પૂરી. તો આ બધી તમને આપ્યું હોય, હું તમને એમ કહી દઉં કે એમાં 1%, બીમાં 2%, સીમાં 3% અને ડીમાં 4% ત્રુટી છે, તો તમારો આન્સર મળે કે ન મળે ઝેડનો? આવા પ્રશ્ન તમને નીટમાં જીમાં પૂછશે કે ભાઈ આ તમને સૂત્ર આપી દેશે ને એમ કહેશે કે એની પ્રતિશત ત્રુટી 1% છે, બીની 2% છે, સીની 3%, ડીની 4%, તો મળે કે ન મળે? એની જગ્યાએ શું મૂકો? એની પ્રતિશત ત્રુટી કેટલા મૂકશું? 1% ગુણ્યા 4 કરી નાખવાના, પ્લસ બીની કેટલી મૂકશું? 2%. રકમમાં જે આપી હોય, મને કે રકમમાં 2% આપે તો શું મૂકશું? 2% ગુણ્યા 1 ગુણ્યા 3, સોરી 1/3, એટલે 2/3 થયા ને. પ્લસ કરો સીની પ્રતિશત ત્રુટી, ધારો કે 3% આપી તો ગુણ્યા 3%, પ્લસ કરશું 1.5 ગુણ્યા ડીની પ્રતિશત ત્રુટી, દેટ મીન્સ ધારો કે 4% આપી તો 4 ગુણ્યા 1.5. બધાનો સરળો કરો સિમ્પલ, તો શું મળશે તમને? ઝેડની પ્રતિશત ત્રુટી મળે. તો શું એકદમ સિમ્પલ દાખલા છે, અને સિમ્પલ દાખલામાંથી તમારા જીમાં અને નીટમાં સીધા 4 માર્ક આવશે. એકદમ સીધા દાખલા છે, બરાબર છે. તો આપણે આગળ વધીએ, નેક્સ્ટ દાખલો જોઈએ. રકમ તમને તમારી સ્ક્રીન પર દેખાતી હશે. એ રકમ તમે તમારી જાતે વાંચી લો, કારણ કે આપણે એટલા તો સમજદાર થઈ ગયા છીએ કે આપણને જે ભણેલા છીએ એ વસ્તુ સમજતા તો આવડે, લખેલી વસ્તુ. ઓકે, ચલો. તો રકમ વાંચ્યા પછી તમને કંઈક આવું દેખાતું હશે કે તમને રકમમાં કંઈક આવું આપ્યું છે, પી બરાબર એનો ઘન બીનો સ્ક્વેર છેદમાં √c ઇન્ટુ સ્મોલ ડી. આટલી તમને વસ્તુ દેખાતી હશે. હવે એ વસ્તુ મેં લખી દીધી છે, પી બરાબર a³ b² ડિવાઇડેડ બાય √c ઇન્ટુ ડી. ઓકે, અને મને જોડે જોડે ABCDમાં પ્રતિશત ત્રુટી આપેલી છે. શું આપેલી છે? પ્રતિશત ત્રુટી. તો મને એવું પ્રશ્ન પૂછ્યો છે કે પીમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટી કેટલી? ટૂંકમાં આપણે પીની પ્રતિશત ત્રુટી શોધવાની છે. આ કેટલી છે આપણે શોધવાની છે. તો હમણાં જે દાખલા ગણાવ્યા છે એની જેવો જ દાખલો છે. તમને સાપેક્ષ ત્રુટી કહી કે પ્રતિશત ત્રુટી કે પર્સન્ટેજ એરર, બંને તમને આરામથી આ સૂત્ર પરથી મળી જાય. ચલો, તો આ પરથી આપણને પહેલાં લખતા આવડવું જોઈએ. ડેલ્ટા પી બાય પી બરાબર, ચલો શું આવશે? એનો ઘન શું આવશે? 3 ઇન્ટુ ડેલ્ટા એ બાય એ પ્લસ 2 ઇન્ટુ ડેલ્ટા બી બાય બી પ્લસ, જો આ √c શું કહેવાય? ઉપર લખી દઉં છું. √c ને કહેવાય સીની 1/2. હવે સીની 1/2 છેદમાં છે તો કંઈ ફરક નહીં પડે, કારણ કે આપણે ખાલી ત્રુટીનું સૂત્ર લખીએ છીએ. તો શું આવશે? પ્લસ જ આવશે. તો શું આવશે? પ્લસ 1/2 ઇન્ટુ ડેલ્ટા સી બાય સી, અને પ્લસ ડીની કેટલી ઘાત છે? કંઈ નથી તો 1 ઘાત. તો શું આવશે? 1 ગુણ્યા ડેલ્ટા ડી બાય ડી. આટલું લખતા આવડે કે ના આવડે? સૂત્ર જોઈને આટલું લખતા આવડવું ફરજિયાત છે, તો તમે આગળ દાખલા ગણી શકશો, નીટમાં અને જીમાં બંનેમાં. અથવા બોર્ડમાં પણ તમને એમસીક્યુ પૂછાઈ શકે, બરાબર? આવા સિમ્પલ એમસીક્યુ તમને પછી હું શોર્ટકટ આપીશ આ દાખલો ગણાઈ જાય પછી, અને એ શોર્ટકટ તમને નીટમાં પણ શીખવાડીશ જીનેટ વખતે. જોઈએ આપણે. તો ડેલ્ટા પી બાય બી ઇઝ ઇક્વલ ટુ 3 ટાઈમ્સ ડેલ્ટા એ બાય એ પ્લસ 2 ટાઈમ્સ ડેલ્ટા બી બાય બી પ્લસ 1/2 ઇન્ટુ ડેલ્ટા સી બાય સી પ્લસ ડેલ્ટા ડી બાય ડી. તમને એમ માંગ્યું છે કે પીની પ્રતિશત ત્રુટી શોધવાનું છે. તો શું કરીએ આપણે? ફટાફટ બે બાજુ ગુણી દઈએ. કોના વડે? 100% વડે. તો શું આવશે અહીંયા? ડેલ્ટા પી બાય પી ઇન્ટુ 100% ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ શું આવશે અહીંયા? ડેલ્ટા એ બાય એ ઇન્ટુ 100% પ્લસ 2 એમ રાખીએ ગુણ્યા શું આવશે? ડેલ્ટા બી બાય બી ગુણ્યા 100% પ્લસ આ 1/2 એમ રાખીએ, અને શું આવશે? આ ડેલ્ટા સી બાય સી ઇન્ટુ 100% પ્લસ આવશે 1 ગુણ્યા ડેલ્ટા ડી બાય ડી ઇન્ટુ 100%. આટલું થયું. હજુ આપણે વિચારીએ. ડેલ્ટા એ બાય એ ગુણ્યા 100% શું કહેવાય? એની પ્રતિશત ત્રુટી. તો લખીએ માટે પીની પર્સન્ટેજ ત્રુટી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 3 એમ રાખીએ ગુણ્યા ડેલ્ટા એ બાય એ ઇન્ટુ 100% ને કહેવાય એની પ્રતિશત ત્રુટી પ્લસ આ 2 એમ રાખીએ ડેલ્ટા બી બાય બીને ઇન્ટુ 100% શું કહેવાય? બીની પ્રતિશત ત્રુટી પ્લસ આ 1/2 ને 0.5 કહી દો તો 0.5 ઇન્ટુ સીની પ્રતિશત ત્રુટી, અને પ્લસ કરીને લખશું આપણે 1 નો લખો ચાલે, સીધું લખી નાખો છું ડીની પ્રતિશત ત્રુટી. હવે આ સ્ટેપ છે એ મેં વધારાને લખ્યું છે, બરાબર? આ જે સ્ટેપ છે આખું આ એ તમને સમજાય એટલા માટે લખ્યું છે. આ સ્ટેપ લખવું એવું જરૂરી નથી. તમને એક્ઝામમાં મને કે દાખલો પૂછાણો બોર્ડની એક્ઝામમાં, તો આ સ્ટેપ લખવું જરૂરી છે, એના પછી આ સ્ટેપ લખવું જરૂરી છે, પણ આ સ્ટેપ લખવું જરૂરી છે નહીં, કારણ કે આ તમને જસ્ટ સમજાવવા માટે મેં લખેલું છે. તો આપણે આ શોધવાનું છે. તો શું આવશે? માટે ડેલ્ટા પી બાય પી ગુણ્યા 100% ને શું કહેવાય? પીની પ્રતિશત ત્રુટી. તો આવશે અહીંયા પીની પ્રતિશત ત્રુટી કેટલી આવશે? ચલો કિંમત મૂકીએ, બરાબર મૂકીએ. અહીંયા 3 એમ રાખીએ ગુણ્યા એની પ્રતિશત ત્રુટી કેટલી આપી છે રકમમાં? 1%. કેટલી આપી છે? 1%. તો એ મૂકશું 1% પ્લસ આગળ વધીએ 2 એમ રાખીએ. બીની પર્સન્ટેજ એરર કેટલી આપી? 3%. તો એ મૂકીએ 3% પ્લસ 0.5 એમ રાખીએ
અને મૂકીએ સીની પર્સન્ટેજ એરર કેટલી છે 4%, તો 4% છે. ઓકે, અહીંયા 3% છે. પ્લસ આગળ વધશું, ડીની પર્સન્ટેજ એરર ધેટ ઇઝ ઓનલી 1 ગુણ્યા 2%. તો સિમ્પલ સરવાળો કરવાનો છે. 3 ગુણ્યા 1 3%, પ્લસ 2 ગુણ્યા 3 6%, પ્લસ 4 ગુણ્યા અડધું 2%, પ્લસ 2 ગુણ્યા 1 2%. તો કેટલી આવે? 2 ને 2 4 ને 6 10 ને 3 13%. શું આન્સર આવશે? 13% આન્સર તમારો. જો શું જવાબ આવશે? 13%. તો આપેલ રકમ પ્રમાણે પીમાં ઉદ્ભવતી પર્સન્ટેજ એરર અથવા પ્રતિશત ત્રુટિ કેટલા આવશે? 13% આવશે. હવે મેં તમને કીધું તમને શોર્ટકટ આપીશ. શોર્ટકટમાં તમે સિમ્પલ વસ્તુ કરવાની. જુઓ, એનો ઘન છે ને એની સાઈડમાં છે ને લખી નાખો ને એની ત્રુટિ કેટલી ત્રુટિ છે? 1%. બાજુમાં લખી નાખી એરો કરીને. પછી બીનો સ્ક્વેર છે ને એની બાજુમાં લખી નાખો ને એની ત્રુટિ, બીની ત્રુટિ કેટલી? 3%. આને શું કહે? સીની અડધી ઘાત કહેવાય. તેની બાજુમાં લખી નાખી કેટલી? એની ત્રુટિ કેટલી? 4%. પ્લસ અહીંયા ડીની 1 ઘાત છે, એની બાજુમાં લખી નાખી ડીની ત્રુટિ કેટલી છે? 2%. તમારે આ બેન ગુણાકાર કરવાનો. 3 ગુણ્યા 1 3, 3 ગુણ્યા 1 3 થાય. પછી 2 ગુણ્યા 3 6 થાય. પ્લસ કરવાના 6, પ્લસ આ રૂટ સીને કહેવાય અડધી ઘાત, તો અડધું ગુણ્યા 4 થાય, અડધું 2, પ્લસ અડધું ગુણ્યા 4 થાય 2, એટલે કે 1/2 × 4 થાય 2, અને 1 ગુણ્યા 2 થાય 2. કરો સરવાળો. શું આન્સર આવે? 6 ને 3 9 ને 4 13. તો શું આન્સર આવશે? 13%. સમજ પડે કે નહીં? પણ આ રીત તમે બોર્ડમાં દાખલો પૂછે તમને 2 માર્ક્સમાં, તમે વાપરી શકશો નહીં. ત્યાં તમારે દાખલો ગણવો પડશે. પણ જી હોય, નીટ હોય કે બોર્ડનો MCQ હોય ત્યારે તમે આ સિમ્પલ રીત વાપરી શકશો. અને એક જ વાત કરવાની એમાં, કોઈ દિવસ વચ્ચે માઇનસ નહીં આવે. શું થશે? પ્લસ જ થશે. ચલો, શું આન્સર આવશે? 13% આવશે. ટકામાં આન્સર આવશે. એમાં આન્સર આવશે 13%. તમને ક્વેશ્ચન સરખા આપ્યા છે. મેં ઝેડની કિંમત અલગ અલગ આવી બધી. એમાં ક્વેશ્ચન સાંભળી લો, એક જ વખત બોલું છું કે ABCD માં ત્રુટિઓ આ પ્રકારની હોય. કઈ ત્રુટિઓ? પર્સન્ટેજ ત્રુટિઓ, પ્રતિશત ત્રુટિઓ. તો ઝેડમાં પ્રતિશત ત્રુટિ શોધો. ત્રણેયમાં દાખલો જે ક્વેશ્ચન છે એ સરખો છે કે ઝેડ બરાબર આવું કંઈક છે, અને ઝેડ બરાબર આવું કંઈક છે, અને ઝેડ બરાબર અહીંયા આવું કંઈક છે. એમાં તમને ABCD ત્રુટિ આપી, પ્રતિશત ત્રુટિ ત્રણેય જગ્યાએ. તો ક્વેશ્ચન એમ છે કે ABCDમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિઓ અનુક્રમે બ્લા 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 છે, આ પ્રમાણે છે. તો ઝેડમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ કેટલી હશે? તો દાખલો ગણીએ ફટાફટ. હવે ઘણા લોકો છે ને ઘાત જોઈને બહુ બી જાય. દોસ્ત બીવાનું કંઈ હોતું જ નથી. દાખલો ગણો અને થોડુંક પેન ઉઠાવો અને હિંમત રાખો તો દાખલો થઈ જ જાય ઓટોમેટિક. પણ ખબર હોય જો આપણે કોન્સેપ્ટ શું છે. કોન્સેપ્ટ વગર કંઈ મતલબ નથી. બરાબર છે? તો કોન્સેપ્ટ ક્લિયર હોય તો દાખલો ગમે હોય, ઇઝી હોય કે અઘરો હોય, દાખલો સોલ્વ થઈ જાય છે. તમને હમણાં શીખવાડ્યું હતું મેં કે જે ઘાત હોય એને ત્રુટિ વડે ગુણી નાખવાની. તો તમને ડાયરેક્ટ શું મળશે? ઝેડમાં પ્રતિશત ત્રુટિ. પણ આ રીત તમે માત્ર ને માત્ર ક્યાં વાપરી શકશો? તમારા MCQ જ્યાં પૂછાય ત્યાં તમે જ્યારે ઓપ્શન ટિક કરવાના હોય ત્યારે તમે વાપરી શકો. પરંતુ તમે બોર્ડનો દાખલો પૂછાણો આવો, બરાબર છે, તો તમે આ રીતે વાપરી શકશો નહીં. ત્યાં તમારે પ્રોપરલી જોવું પડે. ડેલ્ટા Z/Z બરાબર 1/3 ડેલ્ટા A/A પ્લસ 1/5 ડેલ્ટા B/B પ્લસ 3 × ડેલ્ટા C/C પ્લસ 1/2 × ડેલ્ટા D/D. તો ત્યાં તમારે એકદમ પ્રોપર મેથડમાં જવું પડશે. પણ અહીંયા તમે ગમે એમ વાપરી શકશો. માનો કે તમને 3 MCQ આપ્યા છે અને આપણે સોલ્વ કરવાના છે, તો આપણે શું કરીએ? આ 1/3 છે ને 6% વડે ગુણવાના, બરાબર. અથવા એક કામ કરીએ, આપણે જે ટકા આપ્યા એને શું કરશું? ઘાત વડે ગુણી નાખીશું. શું કરશું? અહીંયા ટકા આપેલા છે એને આપણે ઘાત વડે ગુણી નાખીએ. ચલો, આ કેટલી ઘાત? એની કેટલી ઘાત છે? પ્લસ જ લેવાની ઘાત. ઘાત કેવી લેવાની છે? પ્લસ જ લેવાની. તો 1/3 ઘાત છે. ચલો આગળ વધીએ. બીની કેટલી ઘાત છે? જો બીનું આવું કંઈક છે. બીની ઉપર વર્ગમૂળ કરીને √5 આવું લખ્યું છે 5. આને કહેવાય બીનું પંચમૂળ. શું કહેવાય? બીનું પંચમૂળ. અને મૂળ આવે એટલે 1/છેદમાં હોય. વર્ગમૂળ તો 1/2, ઘનમૂળ તો 1/3, ચતુર્થ મૂળ તો 1/4, અને પંચમૂળ તો 1/5. nમું મૂળ તો 1/n. ઇન શોર્ટ તો આ શું કેટલી ઘાત આપી? બીની 1/5 ઘાત. તો 1/5 ઘાત લખી નાખી. આગળ વધીએ. સીની કેટલી ઘાત આપી? 3 ઘાત. તો એને જે ટકા છે પર્સન્ટેજ ત્રુટિ એને 3% વડે ગુણશું, બરાબર છે ને? આગળ વધ્યા. ડીની કેટલી ઘાત છે? 1/2 ઘાત. તો 1/2 વડે ગુણીએ. કરવાનું શું? ટૂંકમાં ત્રુટિ જે આપી છે એને ઘાત વડે ગુણવાની, અથવા જે ઘાત છે ત્રુટિ વડે ગુણવાની. બે વાત તો એક જ થઈ ને. તમે આ 6% અહીંયા લાવીને ગુણો કે 1/3 અહીંયા લાવીને ગુણો, વાત તો એકની એક જ થવાની છે, બરાબર છે કે નહીં? ચલો ગુણાકાર કરો. તો 6/3 2%. તો એના કારણે ઝેડમાં 2% ત્રુટિ આવશે. 10/5 થાય 2%. તો બીના કારણે ઝેડમાં 2% ત્રુટિ આવશે. આગળ વધીએ. 2/3 ગુણ્યા 3 છે ને? 2/3 ગુણ્યા 3 3 ઉડી ગયા. શું આવશે? 2%. લાસ્ટ વાત કરીએ. 5/2 2.5%. તો કરો બધાનો સરવાળો. જો આમાં ક્યાંય બાદબાકી આવશે નહીં. અહીંયા કોઈ દી બાદબાકીમાં આન્સર નહીં આવતો. 2 ને 2 4 ને 2 6 ને 2 8. શું આવશે? 8.5%. તો મતલબ ખબર પડી ગઈ આપણને કે ઝેડનું સમીકરણ આ ટાઈપનું હોય અને ABCDમાં ત્રુટિ જો આ રીતની હશે તો ઝેડમાં 8.5%ની ત્રુટિ ઉત્પન્ન થશે. આવો તમને પ્રશ્ન પૂછે તો ગણો. આમાં 10 સેકન્ડ પણ લાગે નહીં ગણતા માટે, જો આવડી ગયા પછી વ્યવસ્થિત સમજાવ હોય તો. આગળ વધીએ. આપણે આ દાખલો સોલ્વ કરીએ. એ દાખલામાં સેમ વસ્તુ છે. ઝેડ બરાબર શું લખ્યું? જો એની
ઉપર કંઈક આ પ્રમાણે વર્ગમૂળ કાઢીને ઉપર 6 લખ્યા છે. આને શું કહેવાય? એનું છઠ્ઠા ભાગનું મૂળ, અથવા એનું શું કહેવાય? સિક્સ્થ મૂળ, અથવા ઇંગ્લિશમાં કહેવાય શું કહેવાય? એનું સિક્સ્થ રૂટ. બરાબર છે? જેમ સ્ક્વેર રૂટ હોય એમ કહેવાય સિક્સ્થ રૂટ. રૂટ એટલે વર્ગમૂળ, ROOT. રૂટ એટલે મૂળ. સ્ક્વેર રૂટ કહો તો વર્ગમૂળ થાય, ક્યુબ રૂટ કહો તો શું થાય? ઘનમૂળ થાય. એ પ્રમાણે સિક્સ્થ રૂટ. ટૂંકમાં શું કહે છે? એની કેટલી ઘાત છે? તમારે ઘાત જોડે મતલબ શું કહેવાય? કેટલી ઘાત થશે એની થશે 1/6 ઘાત. કેટલી થાય? એની 1/6 ઘાત આપી છે. બીની કેટલી ઘાત આપી? -1/4 ઘાત. બીની -1/4 ઘાત છે. સીની કેટલી ઘાત છે? સીની 10 ઘાત છે. અને ડીની છે -1/5 ઘાત. આમાં મેક્સિમમ લોકોને જે માર્ક્સ જાય છે ને એટલા માટે જાય છે કે જે ઘાત આપે સીધું ગુણી નાખે. માઇનસ હોય માઇનસ લઈ, પ્લસ હોય પ્લસ લઈ. અરે ભાઈ, હું તમને કઈ કેમ થાય કહો કે તમારે ઘાત હંમેશા કેવી લેવાની? પ્લસ જ લેવાની. ક્યારે? ત્રુટી શોધો ત્યારે. અને કોઈ દિવસ વચ્ચે કંઈ બાદબાકી આવશે નહીં. શું આવશે? ડાયરેક્ટ સરવાળો જ આવશે. તો ચલો 12% છે, એને એની ઘાત કેટલી છે? એની ઘાત છે 6 ની કેટલી છે? 1/6 વડે ગુણશું. ઓકે. બી છે બીની કેટલી ઘાત છે? -1/4. લેશું કેટલી? 1/4 જ લેશું ગુણાકાર માટે અથવા ત્રુટી શોધવા માટે. આગળ વધીએ. સીની 10 ઘાત છે. સી ઉપર હોય નીચે હોય, મારે ઘાત જોડે મતલબ છે. જો એ ભલે ઉપર છે પણ ઘાત 1/6 લેવાની. આ બી ભલે ઉપર છે, એની -1/4 ઘાત છે, હું પ્લસ જ લઈશ. કેટલી લઈશ? 1/4. એ પ્રમાણે સી ભલે નીચે છે, એની ઘાત 10 તો 10 જ લેશું ધનમાં. અને આગળ વધીએ. ડીની કેટલી ઘાત છે? -1/5. તો લેશું આપણે +1/5. હવે આનો શું કરશું? જે ઘાત છે એની જે ત્રુટી આપી એની જોડે ગુણાકાર કરશું. આગળ વધીએ આપણને તો જુઓ, 12/6 થાય 2%. આગળ વધીએ. 8/4 થાય 2%. ઓકે. નેક્સ્ટ. 10/5 થાય 2%. અને લાસ્ટમાં છે 10/5, એ પણ થાય 2%. તો એમાં ત્રુટી, એના લીધે ઝેડમાં ત્રુટી આવશે 2%. બીના લીધે ઝેડમાં ત્રુટી આવશે 2%. સીના લીધે પણ ઝેડમાં ત્રુટી આવશે 2%. અને ડીના કારણે પણ ઝેડમાં 2%ની ત્રુટી આવે તો કુલ ઝેડમાં પ્રતિશત ત્રુટી કેટલી આવશે? 8% આવે. તો મતલબ આમ થાય કે ડેલ્ટા Z/Z ગુણ્યા 100% કેટલો થાય? 8%. કેટલા થશે? 8%. એ જ રીતે અહીંયા ડેલ્ટા Z/Z ગુણ્યા 100% કેટલા થશે? 8.5%. ટૂંકમાં ઝેડમાં 8.5%ની પ્રતિશત ત્રુટી છે. લાસ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ આપણે, પછી તમને આવા દાખલા MCQ પૂછાય કે મિનિટમાં પૂછાય, આપણે એને 5 સેકન્ડમાં ઘા કરી દઈશું. બરાબર? 5-10 જે તમને લાગતી હોય સેકન્ડ. બરાબર છે? તો ચલો અહીંયા આગળ વધીએ આપણે. દાખલો જો ઝેડ બરાબર શું આપ્યું? એની -1/8 ઘાત, બીની 3/5 ઘાત. આગળ લખે છે એક્સની 1/4 ઘાત અને વાયની -1/3 ઘાત. તમને એમાં ત્રુટી આપી 4%, બીમાં 5%, સીમાં 12% અને ડીમાં 9% આપી છે. સોરી, XY આવશે. અહીંયા XY આવશે. એક્સમાં 12% અને વાયમાં 9% આપી છે. તો એના આધારે તમારે ઝેડમાં પ્રતિશત ત્રુટી શોધવાની છે. તો શું કરશું? અહીંયા 4% ગુણીએ એની ઘાત કેટલી? 1/8. આગળ વધીએ. 5% ઘાત કેટલી? 3/5. આગળ વધીએ. 12% ઘાત કેટલી? 1/4. આગળ વધીએ. 9% ઘાત કેટલી? 1/3 લેવાની, -1/3 લેવાની નહીં, માઇનસ લેવાનું જ નહીં કંઈ. ચલો આગળ વધીએ. 4/8 ને કહેવાય 0.5%. આગળ વધો. 5 આ પ્રમાણે છે. 5 ગુણ્યા 3/5. તો 5 પર ઉડી ગયા, વધુ શું? 3%. પછી આગળ છે 12 ગુણ્યા 1/4 એટલે કે 12/4 3%. નેક્સ્ટ 9 ગુણ્યા એટલે 9/3 તો 3% આવશે કે નહીં આવે? કરો બધાને સરવાળો શું થાય? 3 ને 3 6 ને 3 9 ને પોઈન્ટ ભલે 9.5%. મતલબ કે આ રિઝલ્ટમાં આ પ્રમાણે હોય દાખલો. અને જો ABXY માં બ્લા જેટલા ટકા ત્રુટી હોય તો ઝેડમાં ત્રુટી આવશે 9.5%. તો લખાઈશું આને માટે ડેલ્ટા Z/Z ઇન્ટુ 100% બરાબર 9.5%. આ મળી ગયો ત્રણેય દાખલાના આન્સર. બરાબર છે? હવે માનો કે ફટાફટ કહી દઉં નાનકડી એવી વસ્તુ કે માનો કે તમને આ દાખલામાં પેલી સાપેક્ષ ત્રુટી માંગી હોત તો શું કરત તમે? તો એક કામ કરવાનું, દાખલો બેઠે હું MCQની વાત કરું છું. આપણે જે ચર્ચા કરીએ છીએ MCQની કરીએ છીએ. બોર્ડમાં દાખલો પૂછે છે 2-3 માર્ક્સમાં થિયરીમાં લખવાનો, તો તમારે આ રીતે ચાલશે જ નહીં. હજી કહી દઉં છું. અને અત્યારે જે વાત કરી મેં તમને MCQની જ કહું છું. માનો કે તમને આ પ્રમાણે રકમ આપી, બેઠી રકમ, બરાબર, અને તમને પૂછું પ્રતિશતની જગ્યાએ તમને એમ પૂછ્યું કે સાપેક્ષ ત્રુટી કેટલી, તો આપણે પહેલાં દાખલો આમ જ ગણવાનો. શું કરી લેવાનું? પહેલાં પ્રતિશત શોધી નાખવાની. હવે તમને કીધું હતું, યાદ કરો. સાપેક્ષમાંથી પ્રતિશતમાં જવું હોય તો 100% વડે ગુણવા પડે. એનાથી ઉલટું શું કીધું હતું? પ્રતિશતમાંથી સાપેક્ષમાં જવું હોય તો 100% વડે ભાગવા પડે. કઈ રીતે? જો સાપેક્ષ કોણ? આને સાપેક્ષ કહેવાય, આને આખર પ્રતિશત કહેવાય. તો સાપેક્ષને કરતાં બનાવવા માટે શું કરવું પડે? 100% ક્યાં જાય? છેદમાં જાય. ક્યાં જાય 100% છેદમાં? તો સાપેક્ષ ત્રુટી માંગે તો પણ આમ જ MCQ સોલ્વ કરવાનું. પહેલાં કરવાનું શું? પ્રતિશત શોધી લેવાની, ઘાત ગુણ્યા ટકાવારી કરીને એક પ્રતિશતનો આંકડો આવશે, એને ભાગ્યા 100% કરી નાખો તો શું મળે? તમને સાપેક્ષ ત્રુટી મળશે. જેમ કે 8.5 ભાગ્યા 100 કરો શું મળશે? 0.085. મળે કે ના મળે? આટલું મળે કે નહીં? વિચારો 100% વડે ગુણો તો
1 ને 2 અહીંયા આવશે કે નહીં પોઈન્ટ આવે, બરાબર. તો 8.5 ને 100 વડે ભાંગો તો શું આવશે? 0.085. અહીં પાછળ ટકા નો આવે ને કંઈ એકમ નો આવે, કારણ કે સાપેક્ષ ત્રુટિમાં કંઈ એકમ વધે નહીં, એટલા માટે. આગળ વધીએ. અહીંયા સાપેક્ષ ત્રુટિ કેટલી આવશે? ડેલ્ટા ઝેડ બાય ઝેડ. ચલો 8 ભાગ્યા 100, આ 100 છેદમાં લઈ જાઓ, શું બનશે? સાપેક્ષ ત્રુટિ કેટલી આવશે? 8 ભાગ્યા 100, 0.08, કંઈ ટકા વગર એમને. ડેલ્ટા ઝેડ બાય ઝેડ ગુણ્યા 100% કેટલું મળ્યું? 9.5%. ટૂંકમાં ઝેડમાં 9.5%ની ત્રુટિ હોય તો ઝેડમાં સાપેક્ષ ત્રુટિ કેટલી હોય? 9.5 ભાગ્યા 100, શું આવશે? 0.095. આ થઈ ગઈ સાપેક્ષ ત્રુટિ. તમને કોઈ પણ ત્રુટિ પૂછે, સાપેક્ષ પૂછે કે પ્રતિશત પૂછે, MCQ આપણે આ પ્રમાણે સોલ્વ કરવાના છે. આઈ હોપ કે તમને દાખલા મગજમાં આરામથી ઉતરી ગયા હશે. રકમ તમને આવી જોવા મળશે તમારા MCQમાં, જી હોય, નીટ હોય કે બોર્ડના MCQ હોય. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સ બોર્ડના નવા લેક્ચરમાં બધાનું સ્વાગત છે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે છેલ્લા 2 લેક્ચરમાં આમ તો સરવાળા બાદબાકી માટે ત્રુટિના નિયમો અને ગુણાકાર ભાગાકાર માટે ત્રુટિના નિયમોનો અભ્યાસ કરેલો, અને આજે તમને એમાં મેં સરવાળા બાદબાકીના ત્રુટિના દાખલા ગણાવી દીધા છે. તમારા ચોપડીમાં જે આપ્યા છે એનો વધારે પડતો અભ્યાસ આપણે જી નીટના લેક્ચરમાં કરીશું, બરાબર છે. અને એ જ રીતે આપણે આજે લાસ્ટ ટાઈમ જે ગુણાકાર અને ભાગાકારની ત્રુટિની થિયરી ભણેલા એના આધારિત તમારી બુકમાં ઉદાહરણમાં કે સ્વાધ્યાયમાં જે દાખલા આપ્યા છે એનો આપણે અભ્યાસ કરીશું, બરાબર. તો આપણે દાખલો ગણીએ. હવે લેક્ચર એ લોકોને જ સમજ પડશે કે જેને આગળનો લેક્ચર વ્યવસ્થિત સમજેલો છે એવા લોકો માટે. અને જે લોકોએ ખાલી વેટ ઉતારી છે લેક્ચર જોવામાં એને કદાચ બને કે આ લેક્ચર સમજાય નહીં, તો એને હું રિકમેન્ડ કરીશ કે પહેલાં આગળનો લેક્ચર વ્યવસ્થિત જોવે પછી આ લેક્ચર જોવે, બરાબર. ચલો આપણે આગળ વધીએ. તો પેલો દાખલો લઈએ. જે દાખલો છે એ તમારા ઉદાહરણ 2.9, તમારી ચોપડીનું ઉદાહરણ 2.9 એનો દાખલો છે. આપણે આગળ વધીએ. ચલો શું કહે છે? અવરોધ R બરાબર V બાય I. હવે તમને અલગ અલગ પદ જોવા મળશે આમાં, આપણે એ બધા જોવા થતા નથી. આપણે બધી રાશિઓ ભણવાની છે. અવરોધ તમારે ક્યાં આવશે? અવરોધ તમારે ધોરણ 12માં આવશે, ધોરણ 12ના ચેપ્ટર નંબર 3માં આવશે, પ્રવાહ વિદ્યુતમાં. જો કે આમ તો ધોરણ 10માં પણ અવરોધ વિશે થોડુંક આવ્યું હતું, બરાબર છે. અવરોધ ખબર હતો ઠીક છે, બાકી ન ખબર હોય તો અત્યારે કોઈ વાંધો નથી. આપણે ખાલી ત્રુટિ જોવાની છે કે ત્રુટિનો દાખલો સોલ્વ કેમ થાય કોઈ બી રીતે. ચલો આપણે આગળ વધીએ. અવરોધ R બરાબર V/I છે. V છે વોલ્ટેજ અને I છે પ્રવાહ. તમે કદાચ સૂત્ર આવું ભણ્યા હોય, V બરાબર IR. ધોરણ 10માં સૂત્ર આવે છે આમ તો, V બરાબર IR, બરાબર છે. તો V છે વોલ્ટેજ, I છે પ્રવાહ અને R છે અવરોધ. એના પછી તમે R ને કરતા બનાવો તો શું થાય? R બરાબર V/I. તો સૂત્ર તમને આપ્યું ટૂંકમાં, અવરોધ R બરાબર V બાય I. વોલ્ટેજ તમને આપ્યું છે, વોલ્ટેજ કેટલું છે? V છે 100 ± 5 વોલ્ટ. જો આ તમને ત્રુટિ સહિત આપ્યું. આમાં 100 શું બતાવે? 100 બતાવે વોલ્ટેજનું મૂલ્ય V, અને આ 5 શું બતાવે છે? વોલ્ટેજની નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા V. કેમ ખબર પડે? જો એકમ આપ્યો વોલ્ટેજ, આ વોલ્ટેજ છે એ કાઉન્સની બહાર છે. આ જે વોલ્ટ લીધું છે, વોલ્ટ, બરાબર છે. વોલ્ટ એ એકમ છે વોલ્ટેજનો, એ કાઉન્સની બહાર છે. ધેટ મીન્સ એ એકમ બંને લાગુ પડે. આ 100 વોલ્ટને પણ લાગુ પડે અને 5ને પણ વોલ્ટેજ લાગુ પડે. તો કે એમ છે કે વોલ્ટેજ છે એ કેટલું છે? વોલ્ટેજનું મૂલ્ય 100 છે અને એમાં ત્રુટિ કેટલી છે? ડેલ્ટા V 5 વોલ્ટની. આગળ વધીએ. અને પ્રવાહ તમને આપ્યો છે, પ્રવાહ આપ્યો છે 10 ± 0.2 એમ્પિયર. કેટલો છે? 10 ± 0.2 એમ્પિયર. સેમ રીતે કાઉન્સની બહાર એમ્પિયર આપ્યા છે, ટૂંકમાં એમ્પિયર છે 10ને પણ લાગુ પડશે અને એમ્પિયર છે એ 0.2ને પણ લાગુ પડશે. તો મતલબ એમ થયો કે પ્રવાહનું મૂલ્ય 10 એમ્પિયર છે અને એમાં જે ત્રુટિ છે, કઈ ત્રુટિ? નિરપેક્ષ ત્રુટિ, એટલે કે ડેલ્ટા I કેટલી છે? 0.2 એમ્પિયર. તો ક્વેશ્ચન છે આરમાં પ્રતિશત ત્રુટિ શોધો. તમારે શોધવાની છે આરમાં પ્રતિશત ત્રુટિ. હવે પ્રતિશત ત્રુટિ કઈ રીતે મળે એ પાછો પ્રશ્ન. પ્રતિશત ત્રુટિ કઈ રીતે મળશે પહેલાં તો જોઈ લેવાનું. ત્રુટિ શોધવાની છે એમાં છે આરમાં. એટલે સૂત્ર શું છે આરનું? R બરાબર V/I, બરાબર. આપણે આમાં ત્રુટિ શોધવાની છે. હવે તરત મગજ દોડવા માંડવું જોઈએ કે થિયરી યાદ કરો. થિયરીમાં સાહેબ એવું ભણાવ્યું હતું કે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર, એમાં સરવાળા બાદબાકી સૂત્ર સરખા આવશે અને ગુણાકાર ભાગાકારના સૂત્ર સરખા આવશે. તો R માટે શું છે? V/I છે ને, ભાગાકાર છે ગુણાકાર છે કે સરળો છે બાદબાકી છે? તો એટલી જ બુદ્ધિ ચાલે કે ભાગાકાર છે. તો ભાગાકાર દેખાણો તરત સૂત્ર આવવું જોઈએ આ કે R બરાબર V/I હોય તો લખાઈશું ડેલ્ટા R બાય R ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા V બાય V પ્લસ ડેલ્ટા I બાય I. લખાય કે ન લખાય? અરે સાહેબ લખાય જ તે, કેમ ન લખાય? આપણે આવું શીખાતા, Z બરાબર A/B હોય તો શું લખાય? ડેલ્ટા Z બાય Z બરાબર ડેલ્ટા A બાય A પ્લસ ડેલ્ટા B બાય B. તો સેમ રીતે તમને દરેક જગ્યાએ Z નહીં આપે. આ તો ખાલી નામ આપવા માટે Z આપ્યું છે. કોઈ પણ રાશિને A નામ આપી દીધું, કોઈ પણ રાશિને B નામ આપી દીધું. એ હકીકત કોઈ પણ રાશિ હોઈ શકે. તો અહીંયા આપણા માટે Z છે R છે, A છે V છે અને B છે I છે. તો આપણને આ આપે કે આ આપે કંઈ ફરક પડવો જોઈએ નહીં. તો R બરાબર V/I હોય તો એટલી બુદ્ધિ ચાલે કે ભાગાકાર છે. ભાગાકાર છે તો ભાગાકાર વાળું અથવા ગુણાકાર વાળું ત્રુટિનું સૂત્ર શું આવશે? ડેલ્ટા R બાય R બરાબર ડેલ્ટા V બાય V પ્લસ ડેલ્ટા I બાય. આટલી ખબર પડી ગઈ. હવે જુઓ શું કીધું છે? અવરોધ R માં પ્રતિશત ત્રુટિ શોધો.
કઈ ત્રુટી શોધવાની છે? પ્રતિશત ત્રુટી. પ્રતિશત ત્રુટી કોને કહેવાય? હું એમ કહું એમાં પ્રતિશત ત્રુટી કેટલી હોય? ચલો સિમ્પલ, તો કઈ રીતે મળશે? પ્રતિશત ત્રુટી શોધવા માટે પહેલાં શોધવી પડે સાપેક્ષ ત્રુટી. સાપેક્ષ ત્રુટી કોને કહેવાય? ડેલ્ટા એ બાય એ ને. કોને કહેવાય? ડેલ્ટા એ બાય એ ગુણ્યા 100%. તો આને શું કહેવાય? એમાં પ્રતિશત ત્રુટી. યાદ રાખજો દોસ્ત સમીકરણ શું આવ્યું? એમાં પ્રતિશત ત્રુટી. તો એમાં પ્રતિશત ત્રુટી મગજમાં બેઠું એટલે સરે એવું સમજાવ્યું હતું કે સાપેક્ષ ત્રુટીને 100% વડે ગુણો તો પ્રતિશત ત્રુટી મળે. તો બસ એ જ મગજમાં જે ખ્યાલ છે ને બહાર કાઢવાનો છે ને પેજ પર લખવાનો છે કે એમાં સાપેક્ષ ત્રુટી કોને કહેવાય. ચલો એ ભૂલાઈ ગયું. તો તમને એવું તો યાદ હશે કે નિરપેક્ષ ત્રુટીને સાચા મૂલ્ય વડે અથવા નિરપેક્ષ ત્રુટીને મૂલ્ય વડે ભાંગો તો શું મળે? સાપેક્ષ ત્રુટી. તો આ સાપેક્ષ ત્રુટી છે, એને શું કર્યું મેં? 100% વડે ગુણ્યું તો શું મને મળશે? પ્રતિશત ત્રુટી. તમને એમ કે ઝેડમાં પ્રતિશત ત્રુટી કેટલી? તો શું લખાય? ડેલ્ટા ઝેડ બાય ઝેડ ગુણ્યા 100%. એકદમ સિમ્પલ વાત છે. શું લખાય? ઝેડમાં પ્રતિશત ત્રુટી બરાબર શું લખાય? ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇન્ટુ 100%. ચલો તો આરમાં પ્રતિશત ત્રુટી કોને લખાય? ચલો આરની પ્રતિશત ત્રુટી કોને લખાય? લખી દઉં છું નીચે. આરમાં પ્રતિશત ત્રુટી કોને કહેવાય? સિમ્પલ, ડેલ્ટા આર બાય આર ગુણ્યા 100%. તો ડેલ્ટા આર બાય શું કહેવાય? સાપેક્ષ ત્રુટી. શું કહેવાય? આ થઈ ગઈ સાપેક્ષ ત્રુટી. આખાને કહેવાય પ્રતિશત ત્રુટી. અને ખાલી ડેલ્ટા આર જુઓ તો એ ડેલ્ટા આરને શું કહેવાય? નિરપેક્ષ ત્રુટી. તો તમને કઈ માંગી છે અહીંયા? પ્રતિશત ત્રુટી માંગી છે. તો પ્રતિશત ત્રુટી શોધવા માટે તમારે સાપેક્ષ ત્રુટી લેવાની, આરની, એને 100% વડે ગુણવાનું. પણ જો રિઝલ્ટ જ કંઈક એવું આવી ગયું છે અહીંયા, સમીકરણ જેવું આવી ગયું કે મને ઓલરેડી ડેલ્ટા આર બાય આર મળી જ ગયું છે. ટૂંકમાં મને આરની સાપેક્ષ ત્રુટી મળી ગઈ છે. હવે જો ડેલ્ટા આર બાય આરને હું 100% વડે ગુણી નાખું તો મને શું મળી જાય? આરની પ્રતિશત ત્રુટી મળી જાય. તો અડધું કામ તો થઈ જ ગયું છે ઓટોમેટિકલી. તો શું કરશું આપણે? આ સમીકરણને 100% વડે ગુણી નાખું તો મને શું મળશે? જો આની જો આવી જાય કે ન આવી જાય? ડેલ્ટા આર બાય આર ગુણ્યા 100%. આ ડેલ્ટા આર બાય આરને શું કહેવાય? સાપેક્ષ ત્રુટી. તમને એમ કીધું હોત કે ભાઈ તો અવરોધ આરમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટી શોધો, તો આપણે આ શોધવાનું હતું. પણ એમ કીધું છે પ્રતિશત ત્રુટી શોધો, તો આપણે ડેલ્ટા આર બાય આર ગુણ્યા 100% શોધવાનું છે. તો શું કરીશું? ડેલ્ટા આર બાય આર જે છે એને ગુણ્યા 100% કરીશ. પણ નિયમ તો મેથેમેટિક્સનો એવો કે તમે એક બાજુ 100% વડે ગુણો, તમારે બીજી બાજુ પણ 100% વડે ગુણવું પડશે. લખાશે આવું, માટે લખાય આ રીતે: ડેલ્ટા આર બાય આર ગુણ્યા 100%. એક બાજુ 100% લેવા છીએ તો બરાબરની બીજું બાજુ પણ શું આવશે? 100% આવે તો શું થઈ ગયું? ડેલ્ટા વી બાય વી એમને રહેશે, ડેલ્ટા આઈ બાય એમને રહેશે, અને આ બાજુ પણ 100% વડે તમારે ગુણવા પડશે. કારણ કે એક બાજુ 100% વડે ગુણો અને બીજી બાજુ ના ગુણો તો વચ્ચે બરાબર ન આવે. શું આવે? ઇટ્સ નોટ ઇક્વલ ટુ આવે. તો ઇક્વલ ટુ રાખવા માટે બે બાજુ 100% વડે ગુણવા પડે. હવે એક કામ કરીએ, 100% બેને આપી દઈએ તો શું લખાશે? છેલ્લે લખાશે આ રીતે: ડેલ્ટા આર બાય આર ગુણ્યા 100% ઇઝ ઇક્વલ ટુ શું આવશે? અહીંયા ડેલ્ટા વી બાય વી ગુણ્યા 100% પ્લસ અહીં શું આવશે? આ પ્લસ આવ્યું ને એમને, પ્લસ ડેલ્ટા આઈ બાય આઈ ઇન્ટુ 100%. સમજ પડી કે ન પડી? આટલી સમજ પડી કે નહીં? બધાને સમજ પડવી જોઈએ. તો આને હકીકત કહેવાય શું? આને કહેવાય આરની પ્રતિશત ત્રુટી, આને કહેવાય વીની પ્રતિશત ત્રુટી, અને આને કહેવાય પ્રવાહ આઈની પ્રતિશત ત્રુટી. ડેલ્ટા આઈ બાય એને કહેવાય વી આઈની સાપેક્ષ ત્રુટી, ડેલ્ટા વી બાય વીને કહેવાય વોલ્ટેજની સાપેક્ષ ત્રુટી, ડેલ્ટા આર બાય આરને કહેવાય અવરોધની સાપેક્ષ ત્રુટી, ડેલ્ટા આરને કહેવાય અવરોધ આરની નિરપેક્ષ ત્રુટી, ડેલ્ટા વીને ખાલી ડેલ્ટા વીને શું કહેવાય? વોલ્ટેજ વીની નિરપેક્ષ ત્રુટી, ડેલ્ટા આઈને શું કહેવાય? તમને આઈની એટલે કે પ્રવાહની નિરપેક્ષ ત્રુટી. પણ હવે આપણે તો આ શોધવાનું છે. આ ક્યારે મળે? આ વસ્તુ સોલ્વ કરીએ. ચલો આપણે સોલ્વ કરીએ. લખાઈશું અહીંયા. માટે ડેલ્ટા આર બાય આર ગુણ્યા 100% બરાબર શું આવશે? ચલો મુખ્ય કિંમત પહેલાં કોણ જોશે? ડેલ્ટા વી જોશે. ચલો એક કામ કરું, સાઈડમાં લખી દઉં છું અહીંયા. તમે શરૂઆતમાં શું આપ્યું? જો વી બરાબર આપ્યા છે 100 પ્લસ ઓર માઇનસ 5 વોલ્ટ. આવું આપ્યું કે નહીં? તો વી કેટલા આવશે? વી આવશે 100 વોલ્ટ અને ડેલ્ટા વી કેટલા આવે? 5 વોલ્ટ. આટલી તો ખબર પડે કે ન પડે? શરૂઆતમાં જ આવી ગયું. એ પ્રમાણે તમને પ્રવાહ કેટલો આપ્યો? આઈ બરાબર આપ્યો છે. જો આપ્યો છે, જો અહીંયા 10 પ્લસ ઓર માઇનસ 0.2 એમ્પિયર. તો અહીંયા આવશે 10 પ્લસ ઓર માઇનસ 0.2 એમ્પિયર. તો અહીંયા પ્રવાહ આઈ કેટલો આવશે? આઈ બરાબર 10 એમ્પિયર અને ડેલ્ટા આઈ બરાબર આવશે, ડેલ્ટા આઈ બરાબર આવશે 0.2 એમ્પિયર. જો તમને ડાયરેક્ટલી આ સમજ પડતી હોય તો તમારે આ સ્ટેપ અલગથી લખવાની જરૂર નથી. એ તમારા મનમાં પણ લખી શકો છો, મનમાં પણ વિચારી શકો છો. બરાબર છે? તો તમારે ડાયરેક્ટલી તમે કિંમત મૂકી દો. આ શું? આ વોલ્ટેજ વી હોય ને આ શું હોય? ડેલ્ટા વી હોય. એ પ્રમાણે આ શું હોય? પ્રવાહ આઈ હોય ને આ શું હોય? ડેલ્ટા આઈ હોય. તો એ ચાર કિંમત એ મૂકવાની છે. જો સમજ ન પડે શરૂઆતમાં તો આ પ્રમાણે લખવું કે 100માં 100 શું બતાવે? વોલ્ટેજ વી. 5 શું બતાવે? ડેલ્ટા વી. 10માં 10 શું બતાવે? પ્રવાહ આઈ. અને પ્લસ ઓર માઇનસ 0.2માં 0.2 શું બતાવે? ડેલ્ટા આઈ. 10 શું બતાવશે? આઈ. અને 0.2 શું બતાવશે? ડેલ્ટા આઈ. ચારે ચાર કિંમત મૂકીએ. ચલો ડેલ્ટા વી કેટલા છે જુઓ. અહીં જુઓ, અહીંયા ખાસ અહીંયા જોવાનું છે. હવે ડેલ્ટા વી આપણને 5 ભાંગ્યા અહીં શું આવશે? વી કેટલા છે? 100 છે ને? 100 મૂકીએ ગુણ્યા 100% આવશે કે નહીં આવે?
પ્લસ આગળ વધીએ. ડેલ્ટા આઈ કેટલા આપ્યા છે આપણને? જો ડેલ્ટા આપ્યા છે 0.2, ડેલ્ટા આઈ છે 0.2 છેદમાં આઈ કેટલા આપ્યા? 10 આપ્યા. ગુણ્યા કરીએ 100%. સમજ એકદમ પડવી જ જોઈએ તમને. સમજ પડી કે ન પડી? ડેલ્ટા આઈ 0.2, આઈ મૂક્યા 10 અને 100% એમને રાખ્યા. તો આપણે આ બાજુ મળી જાય. આ બાજુનું સોલ્વ કરી નાખીએ તો મને શું મળશે? આરમાં પ્રતિશત ત્રુટિ દેટ ઇઝ ડેલ્ટા આર બાય આર ગુણ્યા 100% બરાબર શું આવશે? જુઓ અહીંયા આ 100 ઉડી ગયા તો શું છે? 5% વધે. શું વધે? 5%. માં સાબિત શું થયું? વોલ્ટેજમાં 5%ની ત્રુટિ છે. આ તમને જે વોલ્ટેજ આપ્યું છે એ 5%ની ત્રુટિ ધરાવે છે. પ્લસ કરીએ આગળ. જુઓ એક કામ કરો છો, આ 10 ઉડી ગયા તો શું વધે? 10 વધશે. 10 ગુણ્યા 0.2 એને કહેવાય 2. જો ઘણા કહેશે ટકા ક્યાંથી આવે? અરે ટકા તો છે જ નહીં અહીંયા. આ 100 ઉડ્યા, 100 ઉડ્યા છે, 100% નથી ઉડ્યા. 100 ઉડ્યા છેદમાં 100, આ બંને ઉડી ગયા, વધુ શું? 5%. બરાબર? એ રીતે જુઓ અહીંયા આ 100માંથી 10 ઉડી ગયા તો ઉપર શું 10 વધશે? 10 ગુણ્યા 0.2 ને કહેવાય 2%. શું આવશે અહીંયા? 2%. તો કેટલી ત્રુટિ આવશે? 5 + 2 7%. તો અવરોધમાં 7%ની ત્રુટિ હોય. કેટલા ટકાની ત્રુટિ હોય? અવરોધ આર છે એ 7%ની પ્રતિશત ત્રુટિ ધરાવે છે. એકદમ ઇઝી દાખલો છે. સૂત્ર આવડતા હોય તો, કોન્સેપ્ટ આવડતો હોય તો. બાકી ગોખવું પડે ક્યાં આપણે ડેલ્ટા વી મૂકવું, ક્યાં આઈ મૂકવું, ક્યાં ડેલ્ટા આઈ મૂકવું. ગોખવાની વસ્તુ જ નથી. ફિઝિક્સ છે એ ગોખવાની વસ્તુ જ નથી. તો આગળ વધીએ આપણે. તો શું આવશે? શું આન્સર આવશે? અહીંયા આન્સર આવશે કે અવરોધ આરમાં કેટલી પ્રતિશત ત્રુટિ આવશે? અવરોધ આરમાં મળતી પ્રતિશત ત્રુટિ કેટલી હશે? 7% હશે. માનો કે તમને સાપેક્ષ ત્રુટિ શોધ્યું હોત તો સિમ્પલ આર કરવાની જરૂર નથી ને. બરાબર? સિમ્પલ અહીંથી મળી ગયું હતું. ડેલ્ટા વીની કિંમત મૂકો કેટલી? 5. વી કેટલા મૂકો? 100. ડેલ્ટા આઈ મૂકો 0.2 અને આઈ મૂકો 10. અહીંથી શું આન્સર આવે? તમારો આન્સર કંઈક આવો આવત 0.07. શું આન્સર આવત? 0.07. ખબર કેમ પડે? અરે ભાઈ 7% છે એ ક્યાંથી આવ્યા? સાપેક્ષ ત્રુટિને 100% વડે ગુણો તો 0.07 ને 100% વડે ગુણો શું આવે? 7%. તો ઊંધું આવડવું જોઈએ. સાપેક્ષ ત્રુટિને 100% વડે ગુણતા પ્રતિશત ત્રુટિ મળતી હોય તો પ્રતિશત ત્રુટિને 100% વડે ભાંગતા શું મળે? સાપેક્ષ ત્રુટિ. યાદ રાખજો. ગમે ત્યાં ફરીથી બોલું છું. સાપેક્ષ ત્રુટિને 100% વડે ગુણવાથી પ્રતિશત ત્રુટિ મળે છે. એનાથી ઉલટું પ્રતિશત ત્રુટિને 100% વડે ભાંગવાથી સાપેક્ષ ત્રુટિ મળે. સિમ્પલ ખ્યાલ છે એકદમ. એક યાદ રાખો, ઓટોમેટિક બીજું યાદ રહી જશે. તો 7% ને 100% વડે ભાંગો. 7% છેદમાં 100%. ટકા ઉડી ગયા, 7 ભાંગ્યા 100 દેટ ઇઝ 0.07. મળે કે ન મળે? એક આવડે, બીજું ઓટોમેટિક આવડે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સના નવા લેક્ચરમાં બધાનું સ્વાગત છે. નેક્સ્ટ દાખલો રકમ વાંચીએ. નેક્સ્ટ દાખલો તમારો ઉદાહરણનો 2.12મો દાખલો. ક્યાંનો છે? ઉદાહરણનો 2.12મો દાખલો છે. એક આવું કહે છે, સાદા લોલકના દોલનનો આવર્તકાળ t બરાબર 2π√L/g છે. તમને સૂત્ર આપ્યું છે. બરાબર છે? ભવિષ્યમાં આપણે એક ચેપ્ટર આવશે દોલન, એમાં આપણે જોશું આ સૂત્ર ક્યાંથી આવે છે. t બરાબર 2π√L/g છે. ઓકે. આગળ લખે છે 1 mmની ચોકસાઈ સાથે એટલે કે વિભેદન સાથે માપેલી લંબાઈ કેટલી છે? L બરાબર 20 સેન્ટીમીટર. આ જે લંબાઈ છે કેટલી છે? 20 સેન્ટીમીટર છે. જેને માપી 1 mmની ચોકસાઈથી. આનો મિનિંગ શું તમને કહું છું. આગળ લખે છે અને 1 સેકન્ડ વિભેદનવાળી ઘડિયાળથી 100 દોલન માટેનો સમય 90 સેકન્ડ જેટલો મળે છે. તો જીનું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયું હશે? અથવા એમ પૂછી શકે કે જીમાં પ્રતિશત ત્રુટિ શોધવાની છે તમારે. બસ. તો પહેલાં આપણે શું કરશું? વિચારો. આ સૂત્ર પરથી મારે જીની પર્સન્ટેજ એરર જોતી હોય તો શું કરવું? વિચારો શું કરું? પહેલું સ્ટેપ મારું શું હોવું જોઈએ? માનો કે તમને બીજી રકમમાં કંઈ ખબર નથી પડી. હું તમને ખાલી એટલો પ્રશ્ન પૂછું કે t બરાબર 2π√L/g છે. એમાં મારે જી છે, જી એ જીની પર્સન્ટેજ એરર શોધવી હોય. બરાબર છે? તો પહેલું સ્ટેપ શું કરવું પડે? પહેલું સ્ટેપ તમારે કરવું પડે, પહેલાં જીને કરતા બનાવવો પડે કે ભાઈ જે વસ્તુ જેની તમારે ત્રુટિ શોધવી છે એને સમીકરણની આ બાજુ લઈ લેવાનું. સૂત્ર શું આપણી પાસે છે? t બરાબર 2π√L/g. આ સૂત્ર થઈ ગયું. આપણે જી શોધવાનું છે. શું કરશું? બે બાજુ સ્ક્વેર કરે. શું લખાશે અહીંયા? t² t² ઇઝ ઇક્વલ ટુ 2 ² 4 π² π². આ રૂટ L વર્ગ થાય L, કેપિટલ L લખીએ છેદમાં રૂટ જીનો વર્ગ થાય જી. આ થઈ ગયું. હવે જીને કરતા બનાવો લખાઈશું જી બરાબર 4π² એમને રાખવું અને L/t². શું લખી નાખું? L/t². કંઈ ઘાત ના હોય તો એલની કેટલી ઘાત હોય? 1 ઘાત હોય. ચલો આના પરથી તમને ત્રુટિનું સૂત્ર લખતા આવડે કે ન આવડે? આવડવું જોઈએ. ઘણા આ જોઈને ગભરાઈ જાય કે સર અહીંયા તો આ સંખ્યા છે એની ત્રુટિનું સૂત્ર શું લખવાનું? અરે હું એમ કહું આ 4π² છે. આ 4π² લખ્યામાં ત્રુટિ કેટલી? કંઈ નહીં. સંખ્યા એમ કહું 2 છે. 2. ચલો આ ત્રુટિ કેટલી? અરે ભાઈ ત્રુટિ જ નથી. 2 પૂરેપૂરા 2 છે. બરાબર છે? તો યાદ રાખવું, ત્રુટિના સૂત્ર લખતી વખતે સંખ્યાને સાઈડમાં કાઢી નાખવાની. કારણ કે સંખ્યામાં કોઈ પણ ટાઈપની ત્રુટિ હોય નહીં. એ મેથેમેટિકલ પદ છે. એ આ પાક્કું છે કે તમારે કેટલા મૂકવાના છે? 4π² જ મૂકવાના છે.
ઘણા કહે છે 4 પાઈ મૂકી ચાલે, ન ચાલે ને. એક તમારે ફિક્સ થઈ ગયું કે ભાઈ 2 પાઈ છે, એનો વર્ક કરશો તો 4 પાઈ સ્ક્વેર જ આવશે. ટૂંકમાં 100 વાતની એક વાત કે જે સમીકરણ આવે છે એ સમીકરણમાં જ્યાં પણ સંખ્યા આવે છે એ સંખ્યાને ત્રુટિના સમીકરણમાં સમાવેશ કરવો નહીં. ચલો તો આપણે વધુ શું, જી બરાબર, માનો કે આપણે ખાલી આવું જ છે, જી બરાબર L/T². તો જી બરાબર L/T² આપ્યું હોય તો એના પરથી તમને ત્રુટિનું સૂત્ર લખતા આવડે કે ન આવડે? હવે તો આવડવું જોઈએ. ચલો સૂત્ર શું આવશે, શું હકીકત શું છે, અહીંયા ભાગાકાર છે, સૂત્ર શું આવશે? તો ΔG/G ઇઝ ઇક્વલ ટુ, ચલો એલ ની કેટલી ઘાત છે? 1 ઘાત. તો શું આવશે? 1 ગુણ્યા ΔL/L. દેખાય છે આગળ લખેલો છે 1 લખો કે ના લખો કંઈ ફરક પડે નહીં, પ્લસ કરીએ પ્લસ જ આવશે, માઇનસ આવશે નહીં. ટીની કેટલી ઘાત છે? 2. તો શું લખાય? 2 ગુણ્યા ΔT/T. અહીં એલ શું છે? એલ લંબાઈ છે, કેપિટલ જી શું છે? આવર્તકાળ છે. શું છે? આવર્તકાળ. અને જી શું છે? ગુરુત્વ પ્રવેગ, કે જેમાં તમારે ત્રુટિ શોધવાની છે. સમજ પડે છે? તો વિચારો, ΔG/G ક્યારે મળે? મને ΔL/L મળે તો, અને કેપિટલ ΔT/T મળે તો, કેપિટલ T/T મળે તો મારે 4 વસ્તુની જરૂર છે. કોની કોની? ΔLની, Lની, કેપિટલ ΔTની અને Tની. આ 4 વસ્તુ મળે તો જ મને ΔG/G મળે, અને તો જ મને મારે ΔG/Gની પ્રતિશત ત્રુટિ મળે. બરાબર છે? ગુણ્યા 100% કરી દો તો શું મળે તમને? જીમાં ઉદ્ભવતી પર્સન્ટેજ એરર. તો આપણો દાખલો ક્યાં અટકો છે? ગમે એમ કરીને તમારે L અને Tની કિંમત શોધવાની છે. તો રકમ વાંચીએ આપણે. ચલો રકમ વાંચીએ. એક ભાગ આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. શું આપીએ? સમીકરણ નંબર 1, જેનો આપણે ભવિષ્યમાં યુઝ કરશું. જુઓ, હવે રકમ વાંચીએ. પહેલાં લંબાઈવાળો કેસ સોલ્વ કરીએ. આપણે રકમમાંથી ΔL અને L શોધવાનો પ્રયત્ન કરીએ. જો તમને રકમમાં 4 વસ્તુ આપેલી છે, કઈ કઈ? ΔL, L, ΔT અને T. આ 4 વસ્તુ કેમ મેળવવી એ તમને શીખવાડું છું. ચલો તો વિચારો, અહીંયા જુઓ, ΔL ક્યાંથી મળે? જો અહીં લખ્યું છે 1 mmની ચોકસાઈ સાથે અથવા વિભેદન માટે લંબાઈ મળે L બરાબર 20 સેન્ટીમીટર. ટૂંકમાં તમને લંબાઈ કેટલી આપી? L બરાબર 20 સેન્ટીમીટર આપી. તો એક વસ્તુ મળી ગઈ. હવે બાકી એક વસ્તુ છે ΔL. ΔL જો આ જ છે, આને ΔL કહેવાય. તમે કેટલી, જો તમને એમ ચોખ્ખું કીધું હોય કે ΔL એટલા છે તો કંઈ વાંધો નથી, પણ તમને આ રીતે ગુજરાતી ભાષામાં કીધું હશે કે 1 mmની ચોકસાઈ સાથે. હકીકત એમ કહે છે કે તમે જે સાધન યુઝ કર્યું છે શું લંબાઈ માપવા માટે, એ સાધનનું વિભેદન અથવા ચોકસાઈ 1 mm છે. ટૂંકમાં એ સાધનમાં 1 mmની ત્રુટિ હોઈ શકે, અથવા એ સાધનનું વિભેદન 1 mm હોઈ શકે. 100 વાતની એક વાત, તમને આ ટાઈપના શબ્દો આપ્યા હોય કે 1 mmની ચોકસાઈ અથવા 1 mmનું વિભેદન, એ જ તમારા માટે ΔL થઈ જશે. શું થઈ જશે? એ જ તમારા માટે ΔL થઈ જશે. તો કેટલા આપશે? ΔL બરાબર આવશે 1 mm. હવે એક વસ્તુ બીજી, અહીંયા L 20 સેન્ટીમીટરમાં છે, અહીંયા L છે એ ΔL છે 1 mm માં છે. તો કાં તો તમારે બધી વસ્તુ સેન્ટીમીટરમાં લઈ જાઓ, કાં તો બધી વસ્તુ mmમાં લઈ જાઓ. આપણે વિચારો, અહીંયા ΔL શેમાં મૂકીશું? mmમાં મૂકવું હોય, અને L છે એ 20 સેન્ટીમીટરમાં મૂકવું હોય તો તમે ઉડાડી નહીં શકો, કારણ કે ઉપર mm વધશે, નીચે સેન્ટીમીટર વધશે. તમારે એક વાત તો બાકી છે કે એકમ કન્વર્ટ કરવો પડશે, કાં તો સેન્ટીમીટરમાંથી mmમાં, કાં તો mmમાંથી સેન્ટીમીટરમાં. હવે અહીંયા આપણે એક સિમ્પલ રાખશું કે ભાઈ સેન્ટીમીટરમાંથી જો mmમાં જાઓ તો સેન્ટીમીટર મોટો એકમ છે, mm નાનો એકમ, તો લખાઈશું 1 સેન્ટીમીટર બરાબર 10 mm. તો શું લખાશે? માટે L મળી ગયા કેટલા? 200 mm. કેટલા મળ્યા? L 200 mm મળ્યા, અને ΔL કેટલા મળ્યા મને? 1 mm. ચલો એક કામ પૂરું થઈ ગયું આપણું, અડધું કામ પૂરું થયું. શું મળી ગયું મને? ΔL મળી ગયા અને L મળી ગયા એક જ એકમમાં. એક એકમમાં એટલા માટે ફેરવા ભાગાકાર આરામથી થાય ને mm ઉડી જાય. હવે વાત કોની કરશું? ΔT/Tની. ΔT/T શું છે? ΔT છે આવર્તકાળ, ΔT છે આવર્તકાળની ત્રુટિ, અને કેપિટલ T છે શું છે? આવર્તકાળ છે. જો સમય નથી, શું છે? આવર્તકાળ છે. આવર્તકાળ કોને કહેવાય? મેં તમને લગભગ કીધેલું છે કે તમારી ઉપર પંખો ફરતો હોય તો પંખો કેટલા સમયમાં એક આંટો પૂરો કરે છે? એક ભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહેવાય. બરાબર છે? તો હવે આપણે નીચે ત્રીજી લાઈન વાંચીએ. ત્રીજી લાઈન કંઈક આવી છે, 1 સેકન્ડ વિભેદનવાળી ઘડિયાળથી 100 દોલન માટેનો સમય 90 સેકન્ડ જેટલો મળે છે. આ શું છે? હકીકત સમય છે. મારે જોઈએ શું? આવર્તકાળ જોઈએ છે. આવર્તકાળ કોને કહેવાય? હમણાં કીધું મેં. આવર્તકાળ કોને કહેવાય? કોને કહેવાય આવર્તકાળ? 1 દોલન માટે કેટલો સમય લાગે એને આવર્તકાળ કહેવાય. પરંતુ મને અહીંયા આવર્તકાળ નથી આપ્યો, મને આખા પ્રયોગ જે કર્યો એ પ્રયોગનો કુલ સમય આપ્યો. એક વ્યક્તિ છે, આ પ્રયોગ કરે છે. એ શું કરે છે? લોલક બધાએ જોયું હશે કદાચ, આ રીતે હોય. અહીંથી માનો કે એક દોરી છે, દોરી નીચે તમે કોઈ પણ વસ્તુ બાંધી દો, સપોઝ કે નાનો પથ્થર બાંધી દો, થોડોક આમ ખૂણો રાખીને મૂકી દેશો, ઓટોમેટિક આમ થશે નહીં? પેલા જૂના સમયમાં અથવા અમુક લોકોના ઘરે હશે હજી પેલી ઘડિયાળ આવે આ રીતે, બરાબર છે? તો આ કોન્સેપ્ટ પર જ કામ કરે. T બરાબર 2π√L/G. એનો જે આવર્તકાળ હોય એ આ સૂત્ર આધારિત જ છે.
તો આ ટાઈપનો લોલક બને કે જેનો એક દોરીનો એક છેડો ફિક્સ હોય, દોરીનો બીજો છેડો છે એ પેલા પથ્થર સાથે બાંધેલો હોય અને આપણે આને મૂકી દેશું થોડું આમ વચ્ચે મને કે આમ છે થોડુંક આપણે ઊંચું કરીને મૂકી દેશું એટલે ઓટોમેટિક આમ દોલન કરશે. તો એક દોલન કોને કહેવાય? અહીંથી મને સ્ટાર્ટ કર્યું, ધીમે ધીમે નીચે જશે, ધીમે ધીમે નીચે જાય, પછી આ બાજુ જાય, આ બાજુ જઈને ફરતી પાછું આ બાજુ આવશે. આ જે અહીંયા જે પાછું આવી જાય, જે જગ્યાએથી સ્ટાર્ટ કર્યું હતું એ જગ્યાએ પાછું આવી જાય ત્યારે એમ કહેવાનું એક દોલન પૂર્ણ થયું. અને એ જે સમય લાગ્યો અહીંથી અહીંયા જવામાં, નીચે જવામાં, ફરી પાછું ઉપર જવામાં, ઉપરથી પાછું ફરી પાછું નીચે આવવામાં અને નીચેથી ફરી પાછું એ જ જગ્યાએ આવવામાં જે સમય લાગ્યો એને કહેવાય કેપિટલ ટી. બરાબર? તો એક વ્યક્તિ શું કરે છે? વ્યક્તિ આવા 100 દોલન કરે છે, 100 દોલનનો સમય માપે છે. સમજ પડે છે? આ પ્રમાણે અહીંથી સ્ટાર્ટ કર્યું, એક દોલન પૂરું થયું, પછી બીજું થયું, ત્રીજું થયું, ચોથું થયું, 99મું થયું અને 100મું થયું. થાકી ગયો ભાઈ ગણતો ગણતો. બરાબર? તો આ અત્યાર સુધી એણે જોયું કે કુલ 100 દોલન થયા છે અને સમય જોયો કેટલો સમય લાગ્યો એને? 90 સેકન્ડ લાગ્યો. કેટલો સમય લાગ્યો? 90 સેકન્ડ લાગ્યો. મને એમ કહો આ 100 દોલનનો સમય છે 90 સેકન્ડ, એ શું આવર્તકાળ છે? વિચાર. 90 સેકન્ડ શું આપ્યું તમને? 100 દોલનનો સમય આપ્યો. શું આપ્યો? 100 દોલનનો સમય. તો આવર્તકાળ કોને કહેવાય? અરે દોસ્ત, આવર્તકાળ કોને કહેવાશે? આવર્તકાળ કહેવાય એક દોલનના સમયને. તમને શું એક દોલનનો સમય આપ્યો? નથી આપ્યો. તમને શું આપ્યો? આખા પ્રયોગ જે પ્રયોગ થયો છે એમાં જેણે વિદ્યાર્થીએ 100 દોલન માપ્યા, કેટલા દોલન માપ્યા? 100 દોલન માપ્યા, એનો સમય કુલ આપ્યો. હું એ 100 જગ્યાએ 1 કરી નાખું. શું કરી નાખું? 100 જગ્યાએ 1. તો એક દોલનના સમયને શું કહેવાય? આવર્તકાળ કહેવાય. માનો કે કોઈ વસ્તુ છે એ દોલન કરે છે અને એક દોલન માટે 90 સેકન્ડ લે તો શું થઈ જાય? તો એને આવર્તકાળ કહી દેવાય. બરાબર? પણ એ તો 100 દોલન છે તો આપણે આને આવર્તકાળ કહી શકશું નહીં. તો હવે સાહેબ કરવાનું શું? મારે જોવે છે આવર્તકાળ. એક સિમ્પલ આપણે ગણિત વાપરીએ. હું એમ કહું કે ભાઈ એક દોલન માટે લાગતો સમય કેટલો હશે? કેપિટલ ટી હશે. માનો કે હું એમ એક તમને એક્ઝામ્પલ આપીને સમજાવું. એક દોલન છે એનો આવર્તકાળ 2 સેકન્ડ છે. મતલબ શું થયો કે 2 સેકન્ડમાં અહીંયા પાછું આવી જાય છે, અથવા 2 સેકન્ડમાં એક દોલન પૂરું કરે છે. તો 20 દોલનનો સમય કેટલો હશે? 40 સેકન્ડ. સીધી વાત છે. 2 ટમેટામાં 20 રૂપિયા હોય તો 5 ટમેટાને કેટલો? એ ગણી લેવાનું સીધું. તો એક દોલનનો સમય 2 સેકન્ડ હોય તો 20 દોલનનો સમય કેટલો? 40 સેકન્ડ થાય. હું એમ કહું એક દોલનનો સમય 2 સેકન્ડ તો 30 દોલનનો સમય કેટલો? 60 સેકન્ડ થાય કે ન થાય? હવે સમજો. હું એમ કહું એક દોલનનો સમય 2 સેકન્ડ છે. કેટલા સેકન્ડ છે? 2 સેકન્ડ. તો આવા n દોલનનો સમય કેટલો? 2n સેકન્ડ. કેટલા હોય? 2n સેકન્ડ. સમજ પડે કે ન પડે? n બરાબર 20 મૂકો તો 40 આપશે, n બરાબર 30 મૂકો તો 60 આપે. તો આપણે લખીએ અહીંયા એક દોલન માટે લાગતો સમય કેપિટલ ટી હોય તો આવા સ્મોલ n દોલન માટે લાગતો સમય કેટલો? જે સમય લાગશે એને આપણે ધારો કે નામ આપીએ સ્મોલ ટી. સ્મોલ ટી શું આવશે? n ઇન્ટુ કેપિટલ ટી. શું આવશે? સ્મોલ ટી બરાબર n ઇન્ટુ કેપિટલ ટી. લખાય કે ન લખાય? અરે લખાય. કેમ ન લખાય સાહેબ? સ્મોલ ટી શું છે? કુલ n દોલન થવા માટે લાગતો સમય. n ની સંખ્યા કોઈ પણ હોઈ શકે. આપણા કેસમાં કેટલી છે? 100 છે. કેટલી છે? 100 છે. જો n બરાબર 1 મૂકો તો શું આવી ગયું? n બરાબર 1 મૂકો સબી શું થયું? t બરાબર t થવું જોઈએ ને. ટી શું છે? એક દોલનનો સમય. આ શું છે? આવર્તકાળ. તો એક દોલનનો સમય આવર્તકાળ કહેવાય. ટૂંકમાં આપણું સૂત્ર સાચું છે. શું કહે છે કે તમારી પાસે કુલ n દોલન કોઈ વસ્તુ છે એ n દોલન કરે છે. એક દોલન માટે સમયગાળો કેપિટલ ટી હોય તો આખા પ્રયોગનો સમયગાળો અથવા આવા n દોલન કરવા માટે લાગતો કુલ સમયગાળો કેટલો થશે? કેટલો થાય? આવો સ્મોલ ટી થાય. આપણા કેસમાં કેટલો સમયગાળો આપ્યો છે? સોરી, કેટલા દોલન થાય છે? 100 લખાય. તો લખીએ અહીંયા આપણા કેસમાં n બરાબર કેટલા? 100 છે. કેટલા છે? 100 છે. લખાય શું માટે? અને ટી બરાબર આવશે 100 ટી. શું આવશે? 100 ઇન્ટુ ટી. હવે સર આ બધું કામ કરીએ છીએ? અરે ભાઈ મને છે ને આવર્તકાળ નથી આપ્યો એટલા બધા માથાકૂટ છે. મને ડાયરેક્ટ એમ કીધું હોત કે ભાઈ આવર્તકાળની ત્રુટિ કેટલી છે અને આવર્તકાળ કેટલો છે તો આ કોઈ માથાકૂટની જરૂર જ નથી. પણ આ માથાકૂટ કરવી પડે છે કારણ કે આપણને આવર્તકાળ નથી આપ્યો, મને કુલ સમય આપ્યો. હકીકત શું છે? જો આ 100 દોલનનો કુલ સમય કેટલો છે? 90 સેકન્ડ. તો મને રકમમાં આપ્યું શું? સ્મોલ ટી આપ્યા. શું આપ્યા મને? સ્મોલ ટી 90 સેકન્ડ આપ્યા છે. શું આપ્યા મને? સ્મોલ ટી 90 સેકન્ડ આપ્યા છે. હવે ઘણાને વિચાર આવે કે 90 મૂકી દે અને કેપિટલ ટીને કરતા બનાવે. ચાલે. પણ આ ક્યાંથી લેવા જાઓ? કેપિટલ ડેલ્ટા ટી. ડેલ્ટા ટી ક્યાંથી લેવા જશો એના માટે જો કંઈક આગળ લખ્યું છે. 1 સેકન્ડ વિભેદનવાળી, જો પાછું એવું વિભેદન આની જેવું જ છે કે નહીં? જો 1 mmની ચોકસાઈ સાથે અથવા વિભેદન સાથે, તો આને આપણે ત્રુટિ ગણી હતી. તો આને શું કરશું? આને પણ આપણે ત્રુટિ ગણશું. કોની ત્રુટિ ગણશું? સમયની. જે સમય માપ્યો છે એ સમયની ત્રુટિ ગણશું. આપણે કયો સમય માપ્યો છે? સ્મોલ ટી માપ્યો છે. આપણે કુલ અહીં લખી દઉં છું. સ્મોલ ટી બરાબર કુલ સમયગાળો, આખા પ્રયોગનો કુલ સમય. આપણે શું માપ્યું છે? 1 સેકન્ડની વિભેદનવાળી ઘડિયાળથી 100 દોલન માટેનો કુલ સમયગાળો 90 સેકન્ડ માપ્યો છે. તો આપણે માપ્યું શું? આપણે માપ્યો સમય આખા પ્રયોગનો. આપણે આ ઘડિયાળથી આવર્તકાળ નથી માપ્યો. તો તમને આ ઘડિયાળ આવર્તકાળની ત્રુટિ નહીં આપે. વાંધો ન્યા છે.
સમજ પડે કે નહીં પડે? તમને એમ લખ્યું હોત, સમજો તમને આ લીટી ચેન્જ કરી નાખું, તમને આવું લખ્યું છે કે 1 સેકન્ડની વિભેદનવાળી ઘડિયાળથી આવર્તકાળ 90 સેકન્ડ મળે છે, તો મને કાંઈ ચિંતા જ નથી. હું શું કહી દેત, 1 સેકન્ડની વિભેદનવાળી ઘડિયાળથી તમે આવર્તકાળ આપ્યો છે, આવર્તકાળ 90 સેકન્ડ આપ્યો તો કેપિટલ ટી 90 સેકન્ડ થઈ જશે. અને તમે શું આપ્યો છે, આવર્તકાળ આપ્યો છે કઈ ઘડિયાળથી? 1 સેકન્ડના વિભેદનવાળી ઘડિયાળથી. તો 1 સેકન્ડ મારા માટે ડેલ્ટા ટી થઈ જાય. શું થઈ જાય? કેપિટલ આ ડેલ્ટા ટી થઈ જાય 1 સેકન્ડ, અને સ્મોલ ટી થઈ જાય 90 સેકન્ડ. પણ પ્રોબ્લેમ દોસ્ત અહીંયા એ છે કે તમે અહીંયા 100 દોલન માપ્યા છે. કોનથી? 1 સેકન્ડવાળા ઘડિયાળથી. ટૂંકમાં અહીંયા તમે આવર્તકાળ માપ્યો નથી, તમે શું માપ્યો છે? કુલ સમયગાળો માપ્યો છે. તમે શું માપ્યો છે? કુલ સમયગાળો માપ્યો છે. એટલા માટે તમને રકમમાં કેપિટલ ડેલ્ટા ટી નથી આપ્યું, પણ શું આપ્યું છે તમને? ડેલ્ટા ટી આપ્યું સ્મોલમાં. સ્મોલ ડેલ્ટા ટી કેટલું છે? 1 સેકન્ડ. ચલો ફરતી કહું છું, ઘણાને ટપ્પો નહીં પડ્યો, ફરતી કહું છું. તમને રકમમાં એમ કીધું 1 સેકન્ડ વિભેદનવાળી ઘડિયાળથી 100 દોલન માટેનો સમયગાળો. પહેલાં તો અહીંયા ખબર પડવી જોઈએ આ સમય કયો સમય છે. શું આવર્તકાળ છે? નથી, આવર્તકાળ નથી. આવર્તકાળ ક્યારે હોય? 1 ડોલરનો સમય આપ્યો હોત, 1 ડોલરનો સમય આપ્યો તો આવર્તકાળ થાય. એ તો મને 100 ડોલરનો સમય આપ્યો છે. ધેટ મીન્સ કે આ સમય કયો છે? કુલ સમય છે. અને કુલ સમયને આપણે શું કીધું છે? સ્મોલ ટી. તો સ્મોલ ટી બરાબર કેટલા આવશે? 90 સેકન્ડ કેટલા આવશે? સ્મોલ ટી બરાબર લખી દઉં છું અહીંયા. સ્મોલ ટી બરાબર આવશે 90 સેકન્ડ. શું આવશે? 90 સેકન્ડ. એટલે ખબર પડી ગઈ. આ મને સમય શું આપ્યો છે? સ્મોલ ટી આપ્યો, સમયગાળો આપ્યો, કુલ સમયગાળો. તો સ્મોલ ટી બરાબર 90 સેકન્ડ. અને તમે માપ્યું શું? આ સમય માપ્યો. કેવી ઘડિયાળથી માપ્યો છે? 1 સેકન્ડ વિભેદનવાળી ઘડિયાળથી માપ્યો. શું માપ્યું છે? આવર્તકાળ માપ્યો? ના, આવર્તકાળ નથી માપ્યો. શું માપ્યું છે? સમય માપ્યો છે, કોઈ પણ સમય ટી. તો આ મને ત્રુટી શેમાં આપશે? આ ઘડિયાળનું વિભેદન કોની ત્રુટી બને? ડેલ્ટા ટીની ત્રુટી બને. તમે જે વસ્તુમાં આપશો ઘડિયાળ એ ત્રુટી બને. તમે આવર્તકાળ માપો તો તમને આવર્તકાળની ત્રુટી મળે, પણ તમે ત્યાં સમય આપ્યો છે તમને સમયની ત્રુટી મળશે. ટૂંકમાં 100 વાતની એક વાત, મને રકમમાં કેપિટલ ડેલ્ટા ટી આપ્યું નથી, મને રકમમાં કેપિટલ ટી આપ્યું નથી. તો આપણે કામ કરશું. તો આ સૂત્ર બનાવ્યું જો, આ બે વસ્તુ આપી છે. શું મને આપ્યું? મને સ્મોલ ડેલ્ટા ટી આપ્યું ને સ્મોલ ટી આપ્યું 90 સેકન્ડ. હવે આપણે આગળ વધીએ તો મતલબ એમ થાય કે હવે મને રકમમાં ડેલ્ટા ટી બાય ટી નથી આપ્યું, એની જગ્યાએ સ્મોલ ડેલ્ટા ટી બાય ટી આપ્યું. તો આ કાઢીને આ ફિટ કરવું પડે તો દાખલો આગળ વધે. જો ડેલ્ટા એલ બાય એલ તો આપી દીધું, એની કહાની પૂરી થઈ ગઈ. હવે વાત કરીએ ડેલ્ટા ટી બાય ટીની. જ્યાં સુધી તમને ડેલ્ટા ટી બાય ટી ન મળે, અથવા એને કંઈક એની જગ્યાએ તમે બીજી કંઈક વસ્તુ ન મૂકી શકો, ત્યાં સુધી તમારો ડેલ્ટા જી બાય જી મળશે નહીં. હવે રકમ વાંચીને આપણને એટલી ખબર પડે છે કે રકમમાં તમને ક્યાંય પણ આવર્તકાળ નથી આપ્યો અને આવર્તકાળની ત્રુટી નથી આપી. એની જગ્યાએ તમને શું આપ્યો? તમને પ્રયોગનો કુલ સમયગાળો આપ્યો, અને પ્રયોગમાં જે સમય આપ્યો છે એ સમયની ત્રુટી આપી ડેલ્ટા ટી 1 સેકન્ડ. તો વિચાર કરવો પડે કે આનો આ કાઢીને આ કેમ લાવવું. ચલો આપણે એ વિચારીએ. હવે તો એક કામ કરીએ, આપણે સૂત્ર લખીએ આ પેજમાં. શું છે સૂત્ર આવ્યું? તો ડેલ્ટા જી બાય જી કેટલા આવ્યા હતા? ડેલ્ટા એલ બાય એલ પ્લસ 2 ગુણ્યા ડેલ્ટા ટી બાય ટી, 2 ગુણ્યા કેપિટલ ડેલ્ટા ટી બાય ટી. આ કયું સૂત્ર છે? આવર્તકાળવાળું. હવે રકમ વાંચીને આપણને ખબર પડી ગઈ કે ડેલ્ટા એલ તો ચલો આપ્યું. કેટલું ડેલ્ટા એલ છે? ડેલ્ટા એલ બરાબર આપણને કંઈક લખ્યું હતું, અહીં લખ્યું છે 200 1 mm. ડેલ્ટા એલ છે 1 mm અને કેપિટલ એલ છે 200 mm. આટલું આપણે લખેલું છે. પણ આગળ રકમ વાંચતા એવી ખબર પડી કે રકમમાં તમને ક્યાંય પણ આવર્તકાળ નથી આપ્યો કે આવર્તકાળની ત્રુટી નથી આપી. એની જગ્યાએ તમને શું આપ્યું છે? સ્મોલ ટી જે સમય આપ્યો છે એમાં ત્રુટી આપી 1 સેકન્ડની, અને જે સમય છે એ 90 સેકન્ડ છે, જે આવર્તકાળ નથી. તો વિચાર કરવો પડે આપણે આમાંથી આમાં કેમ જાવ. ચલો તને આપણે હમણાં સૂત્ર જોયું હતું. જો સ્મોલ ટી શું હતું? એન ટી હતું. શું હતું? સ્મોલ ટી એન ટી હતું. આપણા કેસમાં સ્મોલ ટી શું છે? એન દોલનનો કુલ સમયગાળો, અથવા માનો ને પ્રયોગનો કુલ સમયગાળો જે કેપિટલ સ્મોલ ટી. ટી છે 1 દોલનનો સમયગાળો, એ છે કેપિટલ ટી, જેને કહેવાય આવર્તકાળ. અને એન શું છે? દોલનની સંખ્યા છે. હવે આપણા કેસમાં એન કેટલા? 100 છે. કેટલા છે? એન 100 છે. તો આમ મૂકી દેવાય. ટી બરાબર 100 ટી. શું મુકાય? ટી બરાબર 100 ઇન્ટુ ટી. મુકાય કે ના મુકાય? ચલો મુકાય. હવે એક કામ કરો, મારે આ કાઢીને આ લાવવું છે, આ કાઢવાનું છે. એની જગ્યાએ મારે સ્મોલ ટી આ પદ લાવવું છે. તો કરાય શું? ત્રુટીનું સૂત્ર. ત્રુટીનું સૂત્ર શું બને? જો એ કેટલી ઘાત છે? ટીની 1 ઘાત છે. કેટલી ઘાત છે? ટીની 1 ઘાત છે. શું લખાય અહીંયા? ડેલ્ટા ટી બાય ટી બરાબર ડેલ્ટા ટી બાય ટી. લે ક્યાંથી એવું કહું? ચલો ને ફરતી કહું. એમ કહું, માનું કે આ રીતે હોય ટી બરાબર ટી સ્ક્વેર. માનું કે આ પ્રમાણે એક સમીકરણ હોત તો આપણે શું લખત? ડેલ્ટા ટી બાય ટી બરાબર 2 ઘાત આગળ ડેલ્ટા ટી બાય ટી. લખત કે ન લખત? લખત કે નહીં લખત? લખત. ચલો આનું શું લખત? માનું કે આ પ્રમાણે ટી બરાબર ટીનો ઘન, તો શું લખત આપણે? ડેલ્ટા ટી બાય ટી સ્મોલમાં ઇઝ ઇક્વલ ટુ 3 ઘાત આગળ ડેલ્ટા ટી બાય ટી. લખાય કે ના લખાય? ચલો આ પ્રમાણે આ રીતે હોય ટી બરાબર ટી, તો તમે શું લખત? શું લખત તમે? ડેલ્ટા ટી અપોન સ્મોલ ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટી ઇન્ટુ કેપિટલ ટી. લખાય કે ન લખાય? આગળ એન છે. મેં તમને કીધું, હમણાં કીધું, સંખ્યા હોય એ સંખ્યા ફિક્સ હોય એ ત્રુટીમાં સૂત્રનો ભાગ બને નહીં. તો આવી ગયું શું આવ્યું? ડેલ્ટા ટી બાય ટી બરાબર ડેલ્ટા ટી બાય ટી. આવું કેમ કર્યું? અરે ભાઈ આપણી પાસે આવું મસ્ત પદ આવ્યું હતું, એને કાઢી શું કામ નાખવું? કાઢી એટલા માટે નાખવું છે, મને કાઢવાનો કોઈ શોખ નથી, પણ રકમમાં આપ્યું જ નથી. રકમમાં કંઈક બીજું જ આપ્યું છે. તો જ્યાં સુધી આ પદને કાઢીને જે પદ આપ્યું છે એ નહીં મૂકું ત્યાં સુધી મને જી મળશે નહીં, જીમાં ત્રુટી મળશે નહીં. આપણે ખબર પડી કે શું મૂકીએ કિંમત? તો ડેલ્ટા જી બાય જી બરાબર મૂકીએ ડેલ્ટા એલ બાય એલ પ્લસ 2 એમને રાખીએ. આ 2 એમને રહેવા દઈએ.
અને શું મૂકી દઉં સ્મોલ કેપિટલ ડેલ્ટા ટી બાય ટીની જગ્યાએ સ્મોલ ડેલ્ટા ટી બાય ટી મૂકી દઉં. કયા સૂત્ર આધારિત? ટી બરાબર એનટી પરથી છે. ટી એક સંખ્યા છે દોલનની 100, તો 100 તો અચળ છે, એનો કંઈ ત્રુટિમાં સમાવેશ થાય નહીં. અને ટી બરાબર શું થાય? ડેલ્ટા ટી બાય ટી બરાબર ટીની 1 ઘાત, તો શું આવશે? ડેલ્ટા ટી અપોન ટી. થઈ ગયું? તો લખી દીધું આટલું. કિંમત મૂકીએ. ચલો ટી કેટલા આપ્યા છે? તો બધી વસ્તુ જો આપી દીધી, 4 વેલ્યુઓ તમને આપેલી છે, માટે મૂકી દઈએ. ડેલ્ટા જી બાય જી બરાબર શું આવશે? ડેલ્ટા એલ કેટલા આપ્યા? ડેલ્ટા એલ છે 1 mm, તો 1 mm છેદમાં એલ કેટલા આપ્યા? 200 mm પ્લસ 2 mm રાખીએ. ડેલ્ટા ટી કેટલા છે? 1 સેકન્ડ, અને છેદમાં સ્મોલ ટી કેટલા છે? 90 સેકન્ડ. પણ તમને માંગ્યું શું છે? તમને માંગ્યું છે પ્રતિશત ત્રુટિ. કઈ ત્રુટિ માંગી છે? પર્સન્ટેજ એરર માંગી છે. આ એરર માંગી નથી. તો શું કરશું? બે બાજુ 100% આપણે ગુણ નાખીશું. શું આવશે? ડેલ્ટા જી બાય જી ગુણ્યા 100% ઇઝ ઇક્વલ ટુ, ચલો એમ ઉડી ગયા, શું વધશે અહીંયા? 1/200 ગુણ્યા 100% પ્લસ આ કંઈ ઉઠશે અમને મળવા દઈએ 2/90 ગુણ્યા 100%. થઈ ગયું આટલું? ઓકે. કેમ આવું કર્યું? પર્સન્ટેજ એરર માંગી છે એમાં જીમાં. તો આને શું કહેવાય? જીની પ્રતિશત ત્રુટિ. શું કહેશે આને? જીની પ્રતિશત ત્રુટિ. શું આવશે? ચલો વિચારો જલ્દી. 100/2 અરે 100/200, તો બે મિનિટ ઉડી ગયા. શું વધશે? 1/2. 1/2 શું કહેવાય? 0.5%. શું કહેવાય? 0.5%. પ્લસ આવશે અહીંયા. તમે આમ વિચારી શકો, એક મીંડું ઉડી ગયું, તો શું વધે? 20/9. 20/9 તમે આમને કરી શકો ના કરી શકો? કરી શકશું ને? એક મીંડું ઉડી ગયું છે, આમ ન કરો તમે, કેલ્સી વાપરી દો, તો એક મીંડું ઉઠે તો શું હશે? 2 × 10 20/9. તો ચલો 9 દુ 18, વધ્યા પાછા 2, પોઈન્ટ આવશે, પાછા 9 દુ 18, પાછા 2, તો શું આવશે? 2.22%. શું આવશે? 2.22%. તો 2.22%માં અડધો ટકો નાખો, શું થાય? 2.5 ને 2 7, 72%. આ તમારો જવાબ. કે ભાઈ જો જે લંબાઈ છે એ આ પ્રમાણે હશે ત્રુટિ સહિત, સમય છે આ પ્રમાણે હશે ત્રુટિ સહિત, તો જીમાં પર્સન્ટેજ એરર આવશે 2.72%. હકીકત દાખલામાં છે ને આ જ વસ્તુ મેન છે. આ બધી વસ્તુ કરી એ જ મેન છે. હજી કહું છું, દાખલામાં તમને ડાયરેક્ટ કહી દે કે આવર્તકાળમાં ત્રુટિ આટલી છે અને આવર્તકાળ આટલો છે, તો આ માથાકૂટની જરૂર નથી. જે લોકો સમજી જાય આ વસ્તુ બહુ સારી વાત છે. જે લોકો નથી સમજા, હજી જે કહેવા માગું છું એને લેક્ચર ફરીથી થોડોક રિવાઇઝ કરીને જોવો પડશે. હું તમને હજી કહી દઉં છું, રકમમાં તમને ડાયરેક્ટ આપી દે કે ભાઈ આવર્તકાળમાં ત્રુટિ આટલી છે અને આવર્તકાળ આટલો છે, તો આ કંઈ કરવાની જરૂર જ નથી. પણ પ્રોબ્લેમ ત્યાં છે, મને રકમમાં આવર્તકાળે નથી આપ્યો ને આવર્તકાળની ત્રુટિ નથી આપી, એની જગ્યાએ મને રકમમાં કુલ સમયગાળો આપ્યો અને કુલ સમયગાળાની ત્રુટિ આપી 1 સેકન્ડ. એટલા માટે મારે આવર્તકાળ કાઢીને આ સમય ફિટ કરવો પડ્યો. કઈ રીતે ફિટ કર્યો? કુલ સમય બરાબર દોલનની સંખ્યા ગુણ્યા આવર્તકાળ. ક્યાંથી આવ્યું? એક દોલનનો સમયગાળો કેપિટલ ટી હોય તો n દોલનનો સમયગાળો કેટલો? nt. nt શું થઈ ગયો? કુલ સમયગાળો. t બરાબર nt. અહીં ટીની 1 ઘાત છે. સૂત્ર શું આવશે? ડેલ્ટા ટી બાય ટી બરાબર ડેલ્ટા ટી બાય ટી. બરાબર છે? તો ડેલ્ટા ટી બાય ટી આજે છે કેપિટલમાં, એની જગ્યાએ આપણે શું લખી નાખ્યું? સ્મોલમાં ડેલ્ટા ટી બાય ટી. બરાબર? દાખલે પૂરો થાય છે. આ દાખલો તમારો નીટમાં અને જીમાં બંનેમાં પૂછાયેલ દાખલો છે. રકમ કદાચ ચેન્જ કરી હશે, પણ દાખલો આ ઘણી વખત પૂછાઈ ગયો છે. ઘણી વખત આ બેઠો દાખલો પૂછાઈ ગયો છે. બેઠો કહો એટલે એવું નહીં કે 90 સેકન્ડ જ હશે ને 200 mm જ હશે, એક અલગ વેલ્યુ હોય, પણ દાખલાનું જે સ્વરૂપ છે બેઠે બેઠું